હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. થર્મોડાયનેમિક્સના ક્રેશ કોર્સનો આજે આપણો બીજો લેક્ચર. પહેલા લેક્ચરમાં છેલ્લે જે ડિસ્કશન કરી હતી એ આપણે ત્રણ પ્રક્રિયા વિશે વાત કરી કે વાયુનો ગતિવાદ સંપૂર્ણ અભ્યાસ કરી ગયેલા. ત્યારબાદ આપણે આંતરિક ઉર્જા, ચક્રીય પ્રક્રિયા અને ત્રણ પ્રોસેસ સમદાબી, સમતાપી અને સમકદ પ્રક્રિયા માટે ચાર પેરામીટરની વાત કરી. જેમાંથી પહેલું હતું ઇન્ફોર્મેશન, બીજું હતું ઇક્વેશન, ત્રીજું હતું ગ્રાફ અને ચોથું હતું એનું વર્ક ડન. અહીંયા સુધી આપણે પહોંચેલા હતા. હજી આપણી પ્રોસેસ બે બાકી છે, એડિયાબેટિક અને પોલિટ્રોપિક. એ પછી આપણે જોવાના છીએ, બટ એ પહેલા વચ્ચે એક વસ્તુ આવે છે, એ છે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ. પહેલો નિયમ તમને બધાને ખબર છે કે તમે જે હીટ સપ્લાય કરો છો, કોઈ પણ તંત્રને જે હીટ સપ્લાય થાય છે એ બે ભાગમાં ડિવાઈડ થાય છે. એક તો એની આંતરિક ઉર્જા અને બીજું છે કાર્ય. ક્લિયર છે? તો બસ આ જ થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ છે. અને આમાં સંજ્ઞા પદ્ધતિ જે આપણે યુઝ કરવાના છીએ, જે સંજ્ઞા પદ્ધતિ યુઝ કરવાના છીએ એ કઈ યુઝ કરવાના છીએ? તો કે ભાઈ કેમિસ્ટ્રી કરતાં થોડું ઉલટું છે, તો સમજી વિચારીને ધ્યાન રાખવાનું. શા માટે ઉલટું છે એ પણ આપણે વાત કરી ગયા. કારણ કે ભાઈ કેમિસ્ટ્રી વાળા લોકો છે એ સરાઉન્ડિંગને રેફરન્સમાં રાખીને બધી વસ્તુની વાત કરે છે, જ્યારે ફિઝિક્સમાં છે તે સિસ્ટમને ધ્યાનમાં રાખીને બધી વસ્તુની વાત થઈ છે. હવે જો હીટ શોષણ થાય, ઉષ્માનું શોષણ થાય, ઉષ્માનું શોષણ થશે તો ડેલ્ટા ક્યુ કેવા લેવાશે? પોઝિટિવ લેવાશે. કેવા લેવાશે? પોઝિટિવ. જો હીટ રિલીઝ થાય મતલબ હીટ મુક્ત થાય, ગુમાવે, તંત્ર હીટ ગુમાવે તો ડેલ્ટા ક્યુ કેવા લેવાના? માઇનસ લેવાના. ક્લિયર છે? તંત્ર દ્વારા કાર્ય થાય, તંત્ર દ્વારા કાર્ય થાય. કેના પર કાર્ય થાય? તો કે વાતાવરણ પર. અને આવી કન્ડિશનમાં શું થશે? તમારો પિસ્ટન છે એ એક્સપાન્ડ થશે, એક્સપાન્શન થશે, વિસ્તરણ પામે. તમારો પિસ્ટન છે એ પ્રારંભિક કદ કરતા અંતિમ કદ મોટું હોય તો એવા સંજોગોમાં આપણે ડબલ્યુ કેવા લેવાના છીએ? પોઝિટિવ લેવાના છીએ. જે કેમિસ્ટ્રીમાં તમે અહીંયા નેગેટિવ લ્યો છો. અને તંત્ર પર કાર્ય થાય એટલે કે વાતાવરણ છે એ સિસ્ટમ પર કામ કરે અને તમારું પિસ્ટનનું સંકોચન કરે. પ્રારંભિક કદ કરતા અંતિમ કદ ઓછું હોય. અહીંયા લખી દઉં છું તને કે V1 છે લેસ ધેન V2. V2 મોટા છે અને અહીંયા V1 છે એ V2 કરતા મોટા છે. પ્રારંભિક કદ છે અંતિમ કદ કરતા કેવું છે? મોટું છે. તો આ કન્ડિશન કેની થઈ? સંકોચનની થઈ. અને સંકોચનની કન્ડિશનમાં ડબલ્યુ કેવા આવશે? નેગેટિવ. હવે ડેલ્ટા યુ છે એ આંતરિક ઉર્જા છે. આંતરિક ઉર્જાનું બ્રહ્માસ્ત્ર તમને બધાને ખબર છે. હું ફરીથી એક વખત ત્રણ પ્રક્રિયા માટે કાર્ય લખી દઉં છું. પહેલા તો સમકદ આઇસોકોરિક પ્રોસેસ હોય તો કાર્ય થાય નહીં, કારણ કે પિસ્ટન પોતાની જગ્યાથી ઉપર નીચે ચેન્જ થવાનું છે જ નહીં, તો કાર્ય થવાનું છે નહીં. સમદાબી પ્રક્રિયા, આઇસોબેરિક પ્રક્રિયા માટે ડબલ્યુ હતા કેટલા? તો કે ભાઈ પી ડેલ્ટા વી. આને તમે લખતા હતા PV2 માઇનસ PV1, અથવા તો આને લખી શકાય NR ડેલ્ટા T. બધી વસ્તુ એકની એક જ છે. અને છેલ્લો પ્રોસેસ હતી સમતાપી એટલે કે આઇસોથર્મલ. તો W બરાબર શું થતા હતા? 2.303 NRT log V2 by V1. અહીંયા ln હોય તો 2.30 તો નહીં આવે, કારણ કે ln નો બેઝ છે E છે અને log નો બેઝ છે એ કયો છે? 10 છે. અને આને આપણે કન્વર્ટ કરી નાખ્યા હતા P1 by P2 માં. કેવી રીતે? તો કે તમને ખબર છે P1 V1 બરાબર P2 V2 થાય. સમતાપી પ્રક્રિયા માટે શું થાય? P1 V1 બરાબર P2 V2. તો એના પરથી આ ઇક્વેશન તમે મળી ગયું હતું. અને જે ડેલ્ટા યુ છે આંતરિક ઉર્જાનો ફેરફાર, એનું ઇક્વેશન F/2 NR ડેલ્ટા T અથવા તો F/2 P2 V2 માઇનસ P1 V1. આની મદદથી આપણે શું ગોતવાના છીએ? આંતરિક ઉર્જા. અને તમને જો હીટ તમને ડેલ્ટા ક્યુ ની ગણતરી કરવાની કહે, હીટની ગણતરી કરવાની કહે, તો તમને ડબલ્યુ ખબર હોવી જોઈએ આપેલી પ્રક્રિયા માટે, અને તમને આપેલી પ્રક્રિયા માટે આ ગણતા આવડતું હોવું છે. હવે એફ શું છે? તો કે મુક્તતાના અંશ છે. તો મુક્તતાના અંશ તમને ક્યારે આપેલા હોય? તો તમને કોઈ પણ વાયુની એટોમિસિટી આપી દેશે. એક મોનો છે, ડાય છે, ટ્રાય લિનિયર છે કે ટ્રાય નોન લિનિયર છે. ક્લિયર છે મારી વાત? તો બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ અને આના આધારે બધી વસ્તુ તમે કરી શકશો. હવે ડેલ્ટા યુ છે ચક્રીય પ્રક્રિયા માટે 0 છે. તાપમાન વધે તો આંતરિક ઉર્જાનો ફેરફાર વધે, તાપમાન ઘટે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ઘટે. તો બેઝિક બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. મોનો માટે F3 છે, ડાય માટે એક પરિમાણીય માટે મોનો F3 છે, દ્વિપરિમાણીય માટે
5 છે અને ત્રિપરિમાણીય રેખીય માટે 7 છે 7 છે ક્લિયર છે કે નહીં બહુપરિમાણીય અને અરેખીય હોય તો કેટલા આવશે 6 આવશે આ બધી વસ્તુની આપણે ખબર હોવી જોઈએ તો હવે આના જે આ હીટને રિલેટેડ એક્ઝામ્પલ છે ડેલ્ટા ક્યુ ને રિલેટેડ જે એક્ઝામ્પલ છે એની ડિસ્કશન કરી લઈએ આપણી પાસે જે એક્ઝામ્પલ છે એમાં તમને એવું કીધું છે કે કેલ્ક્યુલેટ કરવાનું છે ક્યુ રિજેક્ટેડ બાય ક્યુ એબ્ઝોર્બ કેટલી એનર્જી છે એ આ પ્રક્રિયામાં રિલીઝ થાય છે મુક્ત થાય છે અને કેટલી એનર્જીનું શોષણ થાય છે એ બંનેનો તમારે શું જોઈએ છે રેશિયો જોઈએ છે બહુ અગત્યના એમસીક્યુ છે આમાંથી ઇન્ડિવિજ્યુઅલ પૂછાય તો પણ તમને આવડી જવા જોઈએ કોઈ પણ એક તમને આવી લાઈન આપી દીધી હોય એસી પ્રક્રિયા તમને ખાલી આપી દે તો પણ તમને ખબર હોવી જોઈએ આપણે થોડુંક બધી વસ્તુ કવર થઈ જાય એના માટે મેં ચક્રીય પ્રક્રિયા વિચારેલી છે બાકી તમને કોઈ પણ એક આવી રીતે પ્રક્રિયા આપી દે તો એ પ્રક્રિયા માટે પણ તમને કેલ્ક્યુલેટ કરતા આવડતું હોવું જોઈએ છે કાંઈ નહીં બસ બેઝિક વસ્તુ જે એક પ્રક્રિયા માટે ફોલો કરશું એ જ ત્રણેય માટે ફોલો કરવાના છે આપણને ગિવન ગેસ છે એ મોનો એટોમિક આપેલો છે મોનો એટલે એક પરિમાણીય તો એફ બરાબર કેટલા થશે 3 કેટલા થશે 3 હવે તમને જે પેલા ગ્રાફ આપેલો છે ને પેલા ગ્રાફ સામે જોવાનું ધ્યાનથી જુઓ આ ગ્રાફ છે ને વીટી ગ્રાફ છે કેવો ગ્રાફ છે વીટી ગ્રાફ છે હવે આપણને એક જ વસ્તુ આવડતી હોય પીવી ડાયાગ્રામ આવડતો હોય અને પીવી ડાયાગ્રામમાં શું આવે તો કે પીવી ડાયાગ્રામનો જે એરિયા હોય એ તમને કાર્ય આપે એટલે આપણે શું કરવા માંડીએ આનો પેલા એરિયા ગોતી લઈએ એરિયા મળી જાય એ મૂકી દઈએ પછી તમે શું કરી લ્યો તો કે પછી આપણે ડેલ્ટા યુ ગોતી લઈએ f/2 એના ડેલ્ટા ટી બ્રહ્માસ્ત્ર વાપરી નાખે ખોટી જગ્યાએ અને છેલ્લે ડબલ્યુ ડેલ્ટા ક્યુ ગોતી નાખે જવાબ આવે ખોટો ખરેખર તમે ડાયાગ્રામ જુઓ તો કયો ડાયાગ્રામ છે વીટી ડાયાગ્રામ છે વીટી ડાયાગ્રામનો મતલબ શું થાય તમને એરિયા છે વીટી ડાયાગ્રામનો જે એરિયા છે એ આપણને કાર્ય આપતો નથી કાર્ય કોણ આપે પીવી ડાયાગ્રામનો જે એરિયા છે એ આપણને કાર્ય આપે છે તો આવા પહેલા તો ખાડો એ છે કે વીટી ડાયાગ્રામ છે તો આવા કિસ્સામાં 3 વસ્તુ ધ્યાન રાખવાની પહેલા તો છે ને પોઈન્ટ મૂકી દેવાના આના જે પોઈન્ટ છે ને એ મૂકી દે આ બિંદુનું મારે પોઈન્ટ જોતું હોય એ બિંદુનું તો શું થાય આ x અક્ષ પર t0 અને y અક્ષ પર v0 તો આનું લખવું હોય તો મારે શું લખી શકું તો કે ભાઈ આ t0 v0 પોઈન્ટ છે આ પોઈન્ટ કયો છે તો કે 2t0 v0 પોઈન્ટ છે અને આ પોઈન્ટ કયો છે તો કે ભાઈ 2t0 2v0 પેલું કામ તો પોઈન્ટ મૂકી દેવાનું એટલે ભૂલ થવાની શક્યતા 50% ઉપર ઘટી જાય બીજું કામ છે એ છે પ્રોસેસ આઈડેન્ટિફાઈ કરવાની પ્રોસેસ કઈ છે એ ઓળખવાની છે હવે એ થી બી પ્રક્રિયા જુઓ તો એમાં v અચળ છે તમે જુઓ વીટી ડાયાગ્રામ હોય કે પીવી ડાયાગ્રામ એમાં v અચળ હોય એટલે પ્રક્રિયા કઈ હોય સમકદ પ્રક્રિયા હોય કે નહીં તો એ થી બી પ્રક્રિયા છે એ મારી પ્રક્રિયા કઈ છે સમકદ પ્રક્રિયા છે સમકદ પ્રક્રિયા હોય એટલે v કેવા રહે અચળ ચાલો બી થી સી પ્રક્રિયા ઊભી સીધી લાઈન એટલે ટી અચળ થયા કે નહીં તો બી થી સી પ્રક્રિયા તાપમાન અચળ આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય સમતાપી પ્રક્રિયા કે જેમાં ટી અચળ છે એક દાખલામાં વ્યવસ્થિત ધ્યાન દેજો પછી તને બીજા દાખલા આવડી જશે ત્રીજી પ્રક્રિયા સી થી એ હવે ડાયાગ્રામ વીટી છે તો પ્રોસેસ અચળ હોય ને તો વીટી ડાયાગ્રામ સુરેખ મળે યાદ કરો ખબર કેમ પડે પીવી બરાબર એનઆરટી તો વી બરાબર શું થયા એનઆર ના છેદમાં પી ઇન્ટુ ટી આ બધી વસ્તુ થઈ ગઈ અચળ તો વી ચલે છે ટી કેવો મળ્યો સુરેખ તો વીટી ડાયાગ્રામ સુરેખ મળે એના પાછળનું કારણ શું હતું તો કે ભાઈ પી અચળ પ્રોસેસ હોય એવી પ્રક્રિયામાં વીટી ડાયાગ્રામ તમને સુરેખ મળે તો આગળનો લેક્ચર તમારા માટે અહીંયા કામનો છે તો તમને ખબર હોવી જોઈએ તો આ પ્રક્રિયા કેવી છે સમદાબી છે અને પી કેવા છે અચળ છે ખાલી સીધી લાઈન જોઈને વિચારી નહીં લેવાનું ત્રાસી લાઈન છે તો વીટી ડાયાગ્રામ સુરેખ કેના માટે મળે તો કે પી અચળ હોય એવી પ્રક્રિયા માટે મળે પેલું કામ હતું પોઈન્ટ મૂકવાનું બીજું કામ હતું પ્રોસેસ આઈડેન્ટિફાઈ કરવાનું અને ત્રીજું કામ હતું આ ટેબલ બનાવવાનું ટેબલ મેં તમારી સામે રાખ્યું છે હવે દરેક પ્રક્રિયાના કાર્ય ગોતવાના દરેક પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો ફેરફાર ગોતવાનો પછી ડબલ્યુ અને ડેલ્ટા યુ નો સરવાળો કરી નાખો એટલે તમને ડેલ્ટા ક્યુ મળી જશે ક્લિયર છે હવે પહેલું તો સમકદ પ્રક્રિયા હોય એટલે સમકદ પ્રક્રિયામાં કાર્ય કેવું થાય 0 આ તો ખબર પડી ગઈ સમકદ પ્રક્રિયામાં કાર્ય કેવું થાય 0 બીજું સમતાપી પ્રક્રિયા થઈ તો બી થી સી પ્રક્રિયાની જો તમે વાત કરો ડબલ્યુબીસી તમારે લખવો હોય તો શું લખવું પડે 2.303 nrt ln v2/v1 લખું કે p2/p1 લખું p1/p2 હવે p1/p2 જો તો લખાય કે જો પીટી ડાયાગ્રામ હોય તો આપણી પાસે ડાયાગ્રામ વીટી છે તો અહીં કેટલા લખી નાખું log v2/v1 હવે ધ્યાનથી જો આ 2.3 લખું nr ખરેખર મારું તાપમાન કેટલું અચળ છે 2t0 તાપમાન અચળ છે તો t દેખાઈને કેટલા મૂકવા પડશે 2t0 આ ખાડો છે ધ્યાન રાખજે 2t0 લખતા ભૂલાઈ ન જાય તાપમાન સામું જોવાનું ક્યુ અચળ છે તે
log v2 કેટલા છે તો કે 2v0 અંતિમ કેટલા છે 2v0 પ્રારંભિક કેટલા હતા v0 તો 2v0 ના છેદમાં v0 એટલે log 2 થઈ ગયા log 2 કેટલા થશે 0.3010 એટલે 0.3 લખો 0.3 ગુણ્યા 2 અથવા તો 0.3 ગુણ્યા 2.3 કરો 23 એટલે 0.69 એપ્રોક્સિમેટ એટલે કે 0.7 ગુણ્યા 2 એટલે 1.4 થશે અંદાજિત તમે વિચારો તો 1.4 nRT0 થશે ફરીથી કહું આ 0.3010 0.3 અને 2.3 નો ગુણાકાર કરો તો 0.69 અને કહી દઈએ 0.7 અને 2 નો ગુણાકાર કરશો એટલે 1.40 આવશે તો આ તમારું થઈ ગયું કાર્ય કેટલું આવ્યું 1.4 nRT0 ક્લિયર છે અને બીજી પ્રક્રિયા છે સમદાબી પ્રક્રિયા એટલે ઇક્વેશન શું લખશું એક ઇક્વેશન હતું p ડેલ્ટા v બટ p તો છે જ નહીં પ્રક્રિયામાં તો આ ઇક્વેશન નહીં ચાલે તાપમાન વાળું ઇક્વેશન લખવું પડશે કયું nr ડેલ્ટા t તો nr ડેલ્ટા t અંતિમ માઇનસ પ્રારંભિક તો અંતિમ એ બિંદુ હતું એટલે t0 માઇનસ 2t0 એટલે આન્સર કેટલો આવ્યો માઇનસ nRT0 વ્યવસ્થિત સમજી વિચારીને આ માઇનસ શા માટે જો આવે એ તને કહી દઉં જો પ્રારંભિક કદ સી બિંદુનું જે કદ છે એ કેટલું છે 2v0 અંતિમ કદ કેટલું આવ્યું v0 સંકોચન થયું તો સંકોચન કેવું આવે માઇનસ આવે નહીં ભેજામાં જાય બી થી સી પ્રક્રિયા વિચારો પ્રારંભિક કદ v0 બી બિંદુ આગળ સી બિંદુ આગળ અંતિમ કદ 2v0 તો પ્રોસેસ શું થાય એક્સપાન્ડ થાય તમારો સિલિન્ડર એક્સપાન્ડ થાય છે પિસ્ટન તમારો તો પિસ્ટન એક્સપાન્ડ થાય તો કાર્ય શું થશે પોઝિટિવ આવશે એટલે આ પોઝિટિવ આવે છે આ કેવું આવે છે નેગેટિવ આવે છે સમજવું હોય તો લખી નાખું આ ઘટના છે એ વિસ્તરણની ઘટના છે એટલે કાર્ય પ્લસ આવે છે આ ઘટના છે તે સંકોચનની ઘટના છે ક્લિયર છે વ્યવસ્થિત સમજી જઈએ બધી વસ્તુ હવે ડેલ્ટા યુ તો ડેલ્ટા યુ એટલે શું થાય f/2 p2v2 - p1v1 બટ p વાળું ઇક્વેશન તો વાપરવાનું છે નહીં તો કયું બ્રહ્માસ્ત્ર વાપરશું nr f/2 nr ડેલ્ટા 2 કયું ઇક્વેશન વાપરવાના છીએ f/2 nr ડેલ્ટા 2 ધ્યાનથી જો a થી b પ્રક્રિયા માટે f દેખાઈને 3 મૂકી દો શા માટે તો કે ભાઈ મોનોએટોમિક ગેસ છે તો f બરાબર 3 nr ડેલ્ટા t અંતિમ માઇનસ પ્રારંભિક 2t0 માંથી t0 જાય તો 1 t0 વધ્યા તો કેટલો આન્સર આવશે nr t0 ડેલ્ટા u અહીંથી અહીં સુધી f/2 nr ડેલ્ટા t 2t0 - 2t0 0 આમ તને ખબર છે તાપમાન અચળ હોય તો આંતરિક ઉર્જામાં કોઈ જાતનો ફેરફાર થાય નહીં હવે અહીંથી અહીંયા f/2 nr ડેલ્ટા t એટલે કે 3/2 nr અંતિમ કેટલા છે t0 પ્રારંભિક કેટલા છે 2t0 તો માઈનસ આવશે કે નહીં -3/2 nr t0 અને આમે તને ખબર પડી જાય કે આ પ્રક્રિયા કેવી છે ચક્રીય છે તો ચક્રીય પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો આવે 0 હવે આ તો 0 છે આ પ્લસ આવ્યા તો આખું 0 કરવું હોય તો જેટલા અહીંયા પ્લસ છે એટલા અહીંયા માઈનસ મૂકવા પડે કે નહીં ફરીથી કહું ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા યુ 0 આવે તો એનો મતલબ એવો થાય કે આની ખબર નથી પડતી મને તો શું કરવાનું આ જેટલા પોઝિટિવ છે એટલા નેગેટિવ હોય કારણ કે આ તો 0 છે તો જ આખું 0 થઈ જાય ને કરી નાખો બેનો સરવાળો આ ડોટ છે આ બેનો એડિશન કરો એટલે કેટલા થશે 3/2 nRT એટલે 1.5 nRT0 અહીંયા કેટલા થશે 1.4 nRT0 અને અહીંયા કેટલા થશે આ માઇનસ i માઇનસ તો માઇનસ જ થશે ને આ દોઢ અને આ એક અઢી થયા તો -2.5 nRT0 આના પરથી ખબર પડે હવે જે બોલું ને ધ્યાનથી જોજે આ પ્લસ છે મતલબ શોષણ થાય છે ઉષ્માનું આ પણ પ્લસ છે મતલબ ઉષ્માનું શોષણ થાય છે આ માઇનસ છે મતલબ ઉષ્મા મુક્ત થાય છે તો આ બે પ્રક્રિયા AB અને BC એવી છે કે જેમાં શોષણ થાય છે CA પ્રક્રિયામાં શું થાય છે લોસ જાય છે તો હવે આપણને MCQ એવો હતો કે Q રિજેક્ટેડ અપોન Q એબ્સોર્બ Q રિજેક્ટેડ મતલબ ગુમાવેલી ઉષ્મા કેટલી છે -2.5 nRT0 એટલે માઇનસ નિશાની તો ખબર પડી ગઈ આપને તો શું આવશે 2.5 nRT0 છેદમાં Q એબ્સોર્બ શોષણ કરેલી ઉષ્મા કેટલી છે 1.5 ને 1.4 2.9 nRT0 કેન્સલ
તમારો જવાબ આવશે 25/29. તો આ આપણો આન્સર. કઈ ભેજામાં જાય છે? આ જ વસ્તુ તમને પીટી ડાયાગ્રામના સ્વરૂપમાં પૂછી શકે. ફોર એક્ઝામ્પલ, ચાલો હું બદલાવી જ નાખું છું. અહીંયા માનો કે પી છે, ચાલો અહીંયા થઈ ગયા 2p0, અહીંયા થઈ ગયા p0, બાકી બધી વસ્તુ સેમ ટુ સેમ. આ p0, p0, 2p0, ગેસ એ મોનોએટોમિક જ છે. હવે તમારે આખી વસ્તુ ફરીથી કરવાની. તો આ પ્રોસેસ કેવી થઈ ગઈ? a થી b, p0 અહીંયા છે તો a થી b પ્રોસેસ કેવી થઈ ગઈ? સમદાબી પ્રોસેસ થઈ ગઈ કે નહીં? તો કેવા હવે શું આવશે? p અચળ આવશે. પછી b થી c એ તો સમતાપી જ છે જો, અને c થી a તો પીટી ડાયાગ્રામ સુરેખ કેના માટે આવે? પીટી ડાયાગ્રામ સુરેખ કેના માટે આવે? તો કે સમકદ પ્રક્રિયા માટે આવે. તો આ શું થઈ ગયું? v બરાબર અચળ. તો અહીંયા હવે 0 થશે. v અચળ છે તો કાર્ય 0. આનું તો એટલું જ થશે. આનું ગોતવાનું છે ફરીથી પાછું. અને કેટલું થશે ખબર છે? p ડેલ્ટા v nr nr t0. આ કાર્ય કેટલું થશે? સમતાપી પ્રક્રિયા માટે nr t0. બસ હવે તમારે ફરીથી આ જ બધી પ્રોસેસ ફરીથી કરવાની છે અને કેટલો આન્સર આવે એ તમારે મને કહેવાનો છે. આ જ વસ્તુ ગોતવાની છે. ક્યુ રિજેક્ટેડ બાય ક્યુ એબ્ઝોર્બ. પોઈન્ટ ફરીથી કહું છું. પહેલા તો ગ્રાફ આમ જોવાનું. પહેલા ક્વેશ્ચન આમ જોઈને જોવાનું કે કયો ગેસ આપેલો છે. મોનોએટોમિક છે કે ડાયએટોમિક છે કે ટ્રાયએટોમિક છે, એક પરિમાણીય, દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણીય, કયો ગેસ છે તે જોવાનું. એના પરથી એફ પહેલા નક્કી કરી લેવાનું. પછી ગ્રાફ જોવાનું કે પીવી ડાયાગ્રામ છે, પીટી ડાયાગ્રામ છે કે વીટી ડાયાગ્રામ છે. ગ્રાફ એક વખત નક્કી થઈ જાય પછી શું કરવાનું? પછી બધાના પોઈન્ટ આપી દેવાના. એટલે ભૂલ થવાની શક્યતા 50% ઘટી જાય. એકવાર પોઈન્ટ અપાઈ જાય પછી બધી પ્રોસેસ ઓળખી લેવાની કે a થી b છે એ સમદાબી છે, b થી c છે સમતાપી છે, c થી a છે સમકદ પ્રોસેસ છે. પછી ટેબલ બનાવી નાખવાનું આવી રીતે. પછી એક એક પ્રક્રિયાનું કાર્ય લખવાનું. પછી બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને આંતરિક ઉર્જાનો ફેરફાર લખવાનો. પછી જેટલા પ્લસ છે એ બધું શોષણ છે, જેટલા માઇનસ છે એ બધી ઉષ્મા મુક્ત થાય છે એ છે. પછી એના આધારે તમારો આન્સર આવી જશે. તો ક્લિયર છે મારી વાત? કોન્સેપ્ટ બહુ અગત્યનો છે તમારા માટે, તમને ખબર હોવી જોઈએ. તો આપણે હવે પીવી ડાયાગ્રામ એક જ બાકી છે. પીટી ડાયાગ્રામ, વીટી ડાયાગ્રામની ઘણી બધી ડિસ્કશન કરી ચૂક્યા છે. હવે પીવી ડાયાગ્રામ છે એ બે પ્રકારના હોય છે, ઓપન પીવી ડાયાગ્રામ અને ક્લોઝ પીવી ડાયાગ્રામ. ઓપન પીવી ડાયાગ્રામ કોને કહેવાય? તો કે ભાઈ આવા જેટલા ડાયાગ્રામ છે એ ઓપન પીવી ડાયાગ્રામ કહેવાય. અને આ છે ક્લોઝ પીવી ડાયાગ્રામ કોને કહેવાય? તો કે ભાઈ આવું કોઈ કંઈક હોય તો આ ક્લોઝ થઈ ગયો. આખી જે ચક્રીય પ્રક્રિયા માટેનો જે પીવી ડાયાગ્રામ હોય ને એને ક્લોઝ પીવી ડાયાગ્રામ કહેવાય. હવે આપણને બધાને એક પહેલા વસ્તુ તો ખબર જ છે કે પીવી ડાયાગ્રામ હોય એટલે એનો એરિયા તમને શું આપે? એરિયા અંડર કહું પીવી ડાયાગ્રામ વડે જે વક્ર સપાટી વડે ઘેરાતું જે ક્ષેત્રફળ છે એ તમને શું આપે? તો કે તમને વર્ક ડન આપે. તમને શું આપે? વર્ક ડન આપે. એક વસ્તુ મગજમાં હોવી જ જોઈએ, કારણ કે આપણે ડબલ્યુ બરાબર શું લખતા હતા? પીવીડીવી. પ્રેશર અને વોલ્યુમ વચ્ચેના ગ્રાફનું જે ઇન્ટિગ્રેશન છે એ તમને વર્ક ડન આપે. તો એ તો આપણે ખબર પડી જ જવી જોઈએ કે પીવી ડાયાગ્રામ હોય તો કોઈ પણ પ્રક્રિયા વડે ઘેરાતું ક્ષેત્રફળ છે આપણને કાર્ય આપે. હવે વોલ્યુમ વધતું હોય, ઇનિશિયલ કન્ડિશન કરતા ફાઇનલ કન્ડિશન, પ્રારંભિક સ્થિતિથી અંતિમ સ્થિતિ તરફ જાઓ તો કદ વધે તો W+ લેવાના, કારણ કે એક્સપાન્શન થાય, તંત્ર પોતે કાર્ય કરે. અને વોલ્યુમ ઘટતું હોય તો તંત્ર ઉપર કાર્ય થતું હોય તો W કેવા લેશું? માઇનસ લેશું. હવે વાત આવી બ્રહ્માસ્ત્ર ક્યુ વાપરવાનું ડેલ્ટા યુ માટે. તો કે ભાઈ F/2 nr ડેલ્ટા ટી વાપરીએ તો એમાં તો તાપમાનની જરૂર પડે, બટ આપણી પાસે તો P અને V ડાયાગ્રામ છે તો Q ઇક્વેશન વાપરશું F/2 P2V2 - P1V1. અને પેલો નિયમ આ તો તમને ખબર જ છે હીટ કેલ્ક્યુલેશન માટેનો. તો મારી પાસે બે એક્ઝામ્પલ સામે છે. પહેલા તમને એવું કીધું છે કે ભાઈ ગેસ છે એ મોનોએટોમિક છે. તો ગેસ મોનોએટોમિક હોય તો F બરાબર ડાયરેક્ટ તને શું યાદ આવવા જોઈએ? 3 યાદ આવવા જોઈએ. તો ડેલ્ટા ક્યુ જોઈએ છે. પ્રોસેસ કેવી છે? ઓપન પીવી ડાયાગ્રામ છે. ઓપન હોય કે ક્લોઝ હોય, પ્રોસેસ મેથડ બેમાં સેમ છે, ખાલી હું સમજાવવાના રીત મારી અલગ અલગ છે. બંનેમાં સ્ટેપ સેમ ટુ સેમ જ જવાનું છે. તો પહેલું કામ તો W કરવાનું છે. મને શું પૂછ્યું છે? ડેલ્ટા ક્યુ. એટલે મારે ડેલ્ટા યુ અને W બેની જરૂર પડશે. તો આનો W કેવી રીતે ગોતવાનો? તો કે ભાઈ પીવી ડાયાગ્રામ હોય તો W કેવી રીતે મળે? તો કે એ પ્રોસેસ વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો આ ઘેરાતું ક્ષેત્રફળ થઈ ગયું. ક્લિયર છે? તો આ તમે ધ્યાનથી જુઓ તો સમલંબ ચતુષ્કોણ થાય. આવો જે કોઈ ચતુષ્કોણ હોય આ સમલંબ ચતુષ્કોણ છે ને. તો માનો કે આ બાજુની લંબાઈ x છે, આ બાજુની લંબાઈ y છે, અને બંને વચ્ચેનું અંતર છે એ z છે. તો આનો એરિયા કેવી રીતે ગોતો તમે? શોર્ટકટ શું છે? તો કે ભાઈ બે સમાંતર બાજુ હોય એનો સરવાળો કરી નાખવાનો. આની લંબાઈ x, આની લંબાઈ y, એ બેનો શું કરી નાખવાનો? સરવાળો. એને કેની સાથે ગુણી દેવાના? બંને વચ્ચેના અંતર સાથે ગુણી દેવાના. ક્લિયર છે કે નહીં? આ તો તમને બધાને ખબર જ છે. તો આપણે આનો એરિયા જોતું હોય તો પહેલા તો 1/2
બે સમાંતર બાજુ, આ સમાંતર થઈ અને આ સમાંતર થઈ, આની લંબાઈ કેટલી થઈ તો કે 2p0, આની લંબાઈ કેટલી થઈ તો કે p0, તો એ બેનો શું કરી દેવાનો સરવાળો, 2p0 અને p0 નો સરવાળો, અને બંને વચ્ચેનું અંતર આટલું 2v0 છે, આટલું v0 છે, તો શું લખવું પડશે મારે 2v0 માઇનસ v0, એટલે શું થશે 1/2 3p0 v0, તો આન્સર શું આવ્યો 3/2 p0 v0. ક્લિયર છે? હવે બીજું કામ છે બ્રહ્માસ્ત્ર વાપરવાનું, f/2. હવે પીવી ડાયાગ્રામમાં તો p વાળું સમીકરણ મૂકવું પડે કે નહીં? હવે ધ્યાનથી જુઓ ને તો f દેખાઈને 3 મૂકી દઉં, p2 કેટલા છે 2p0, v2 કેટલા છે તો કે સોરી ફાઇનલ કન્ડિશન આ છે p0 અને 2v0, b બિંદુ ફાઇનલ છે, એ બિંદુ પ્રારંભિક છે, તો p0 અને 2v0 નો બેનો ગુણાકાર કરો તો શું આવશે 2p0 v0 માઇનસ પ્રારંભિક પ્રેશર કેટલું છે તો કે 2p0, પ્રારંભિક કદ કેટલું છે v0, તો કે ફરીથી 2p0 v0, આ કેટલા થઈ ગયા 0. આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો થઈ ગયો 0, તો ડેલ્ટા ક્યુ કેટલા થાય ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ, તેથી ડબલ્યુ તો 0 છે, તો ડેલ્ટા ક્યુ છે એ ડેલ્ટા ડબલ્યુ સોરી ડેલ્ટા ક્યુ છે એ ડબલ્યુ જેટલા જ થશે, અને ડબલ્યુ કેટલા હતા તો કે 3/2 p0 v0. આ તમારો આન્સર. આવડશે એવા દાખલા? કઈ છે નહીં, ઓપન પીવી ડાયાગ્રામ હોય કે ક્લોઝ પીવી ડાયાગ્રામ, મૂંઝાવાનું છે નહીં. બધી જ વસ્તુ તમારા માટે આઈએમપી છે. અત્યારે બધી વસ્તુ તો એને ખબર હોવી જોઈએ, સ્ટેપ કમ્પ્લીટ મગજમાં ઘૂસી જવા જોઈએ, એક્ઝામમાં ધડધડાટી નીકળવા જોઈએ બધા સ્ટેપ. ચાલો, કઈ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ વધારે થશે? તો પહેલા તો તમે ધ્યાનથી જુઓ, તમને એક કોન્સેપ્ટ મગજમાં જવો જોઈએ. પહેલામાં પહેલો કોન્સેપ્ટ યાદ આવવો જોઈએ, ડેલ્ટા યુ. ડેલ્ટા યુ શું છે ભાઈ? તો કે ભાઈ ડેલ્ટા યુ છે એ માત્ર પ્રક્રિયાના પહેલા અને છેલ્લા બિંદુ પર આધાર રાખે છે, એના વચ્ચેના માર્ગ પર આધાર રાખતું નથી. હવે તમે એ થી બી બિંદુ જાઓ, તમે એ માર્ગે જાઓ, બી માર્ગે જાઓ કે સી માર્ગે જાઓ, છેલ્લે તમે અલ્ટિમેટલી બિંદુ બી પાસે જ પહોંચો છો, તો એનો મતલબ એવો થયો તો જે કંઈ ફેરફાર આવે છે, સોરી નાના કરી દો, કારણ કે એ માર્ગનું નામ છે. બધામાં આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો છે 0 છે. ક્લિયર? સોરી, બધામાં આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો છે સમાન છે. તો કઈ હીટ વધારે થાય તો કે ભાઈ થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ તો એવું કે ડેલ્ટા ક્યુ ચલે છે ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ, તો આ તો બધા માટે સેમ છે, તો ડેલ્ટા ક્યુ મોટી કેની થશે તો કે ભાઈ જેના ડબલ્યુ મોટા એના ડેલ્ટા ક્યુ કેવા થશે મોટા. આ વસ્તુ ભેજામાં ગઈ. જેના ડેલ્ટા ક્યુ મોટા કેના થાય તો કે જેનો ડબલ્યુ મોટો એનો, કારણ કે ડેલ્ટા યુ તો બધા માટે સેમ છે, તો ડબલ્યુ કોના મોટા થાય તો કે ભાઈ આ તો પીવી ડાયાગ્રામ છે, તો પીવી ડાયાગ્રામમાં જે એરિયા વધારે રોકે એના ડબલ્યુ મોટા. તો તમે જુઓ એ પ્રક્રિયા માટે એરિયા આટલો થશે, આટલો, બી માટે એમાંથી એટલો ભાગ ઘટી જશે અને સી માંથી પાછો ભાગ ઘટી જશે, તો એ માર્ગ છે એ કાર્ય સૌથી વધારે જોશે એમાં, તો એ માર્ગનું કાર્ય વધારે, તો એ માર્ગને ઉષ્મા શોષણ કેવું થશે વધારે, તો એ માર્ગનું ઉષ્મા શોષણ સૌથી વધારે, એના કરતા ઓછું કેનું તો કે બી નું, અને એના કરતા ઓછું કેનું તો કે સી નું. પેજામાં જાય છે? તો આ બધી વસ્તુ હતી એ ઓપન પીવી ડાયાગ્રામમાંની હતી. હવે પછીનો જે કેસ છે આપણો એ છે ક્લોઝ પીવી ડાયાગ્રામ. અને ડાયાગ્રામ કેવો આપેલો હશે આપણને? પીવી ડાયાગ્રામ આપેલો. જરૂરી તો નથી કે દરેક વખતે પીવી ડાયાગ્રામ આપેલો હોય, ક્યારેક પીવી ડાયાગ્રામ હોય, ક્યારેક વીપી ડાયાગ્રામ હોય. ક્લોઝ પ્રોસેસ છે એટલે ચક્રીય પ્રક્રિયા જશે. બંધ તમે માર્ગ બંધ કરી દેશો એટલે પ્રક્રિયા કેવી થઈ જશે? ચક્રીય પ્રક્રિયા થઈ જશે. તો ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા યુ કેવા થશે 0, તો ડેલ્ટા ક્યુ બરાબર ડબલ્યુ. ડેલ્ટા યુ તાંત્રિક ઉર્જાનો ફેરફાર કેવો છે 0 છે. હવે ચક્રીય પ્રક્રિયા હોય તો બે રીતે થઈ શકે, કાં તો ક્લોકવાઇઝ થઈ શકે, કાં તો એન્ટી ક્લોકવાઇઝ થઈ શકે. તો હવે જોવાનું છે કે ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ છે, પછી એ જોવાનું ડાયાગ્રામ પીવી છે કે વીપી છે. શા માટે? તો કે પ્રક્રિયા ક્લોકવાઇઝ હોય અને ડાયાગ્રામ પીવી હોય તો કાર્ય કેવું લેવાનું છે પ્લસ, પ્રક્રિયા એન્ટી ક્લોકવાઇઝ હોય અને ડાયાગ્રામ પીવી હોય તો કાર્ય કેવું લેવાનું છે માઇનસ. ડાયાગ્રામ વીપી હોય, વાય અક્ષ પર વી, એક્સ અક્ષ પર પી, અને પ્રક્રિયા ક્લોકવાઇઝ હોય તો કાર્ય કેવું લેવાનું છે માઇનસ, અને પ્રક્રિયા એન્ટી ક્લોકવાઇઝ હોય તો કાર્ય કેવું લેવાનું છે પ્લસ. આના કરતા ટોટલી ડિફરન્ટ સિચ્યુએશન છે, તો સમજી વિચારીને ક્વેશ્ચન આવે એટલે પેલા જોઈ જ લેવાનો કે પીવી ડાયાગ્રામ છે કે વીપી ડાયાગ્રામ છે. નાના પોઈન્ટ છે બટ બહુ અગત્યના છે કે જે તમારી ભૂલ કરાવી શકે એવા છે. આપણને પ્રક્રિયા આપેલી છે, તો પહેલા તો પ્રક્રિયા જો, પેલા ગ્રાફ જોવો કયો છે તો કે ભાઈ પીવી ડાયાગ્રામ છે. ઓકે, પીવી ડાયાગ્રામ છે, ચક્રીય હોય તો સોરી ચક્રીય તો છે જ, ક્લોકવાઇઝ હોય તો પ્લસ, એન્ટી ક્લોકવાઇઝ હોય તો માઇનસ. પ્રક્રિયા કેવી છે એન્ટી ક્લોકવાઇઝ, પહેલા તો ખબર પડી ગઈ ડબલ્યુ કેવા આવશે માઇનસ આવશે. ક્લિયર? હવે ડબલ્યુ કોને કહેવાય તો કે પીવી ડાયાગ્રામ વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો પીવી ડાયાગ્રામ કેટલો છે તો કે આટલો ઘેરાતું છે,
આ પીવી ડાયાગ્રામ થઈ ગયો તમારો ચક્રીય પ્રક્રિયાનો. ચક્રીય પ્રક્રિયા વડે જે ભાગ ઘેરાય એનું ક્ષેત્રફળ ગોતવાનું છે. આ તો ટ્રાયંગલ છે તો 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે? આટલો. 3v0 - v0. વેધ કેટલો છે? તો કે આટલો. 3p0 - p0. કેટલા થઈ ગયા? 1/2 2v0 2p0 2p0 v0. બટ w કેવા આવશે? કેવા આવશે? માઇનસ. શા માટે? શા માટે? તો કે ભાઈ એન્ટી ક્લોકવાઇઝ પ્રોસેસ છે એના હિસાબે. તો ડેલ્ટા ક્યુ તમને ગોતવાનું કીધું તો ડેલ્ટા ક્યુ કેટલા થશે? તો કે w જેટલા જ થશે. -2p0 v0. અને ઉષ્માનું શું થશે? ઉષ્માનું શું થશે? ઉત્સર્જન થશે. ઉષ્મા કેવી થશે? મુક્ત થશે. કારણ કે ડેલ્ટા ક્યુ કેવા આવે છે? માઇનસ આવે છે. અને ચક્રીય પ્રક્રિયા છે એટલે ડેલ્ટા ક્યુ કેવા આવશે? સોરી, ડેલ્ટા યુ કેવા આવશે? તો કે 0. બીજો એમસીક્યુ. આપણને પીવી ડાયાગ્રામ આપેલો છે. આપણને ડેલ્ટા ક્યુ અથવા તો ડબલ્યુ જે કંઈ પૂછ્યું હોય તેના આન્સર જોઈએ. તો આકૃતિ જોઈને જો આટલો ભાગ છે ને એ ચક્રીય પ્રક્રિયા છે. આ જે ભાગ છે એ ચક્રીય પ્રક્રિયા છે. ડાયાગ્રામ કેવો છે? પીવી. તો આનું કાર્ય કેવું આવશે? પ્લસ. એની સામે ઉપરનો ભાગ કેવો છે? એન્ટી ક્લોકવાઇઝ છે. તો આનું કાર્ય કેવું આવશે? માઇનસ. તો ડબલ્યુ કેટલા થઈ જશે? ટોટલ 0. એક તો ચક્રીય પ્રક્રિયા છે એટલે ડેલ્ટા ક્યુ કેવા થશે? 0. તો ડેલ્ટા ક્યુ પણ કેવા થશે? 0. તો ભેજામાં જાય છે. આવું બધી વસ્તુ તમને પૂછી શકે. તો હજી તો આના ઘણા બધા એક્ઝામ્પલ છે. એક બે એક્ઝામ્પલ વધારે સોલ્વ કરશું તો તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે. આ બધી વસ્તુ બેઝિક તમારી નોટ્સમાં લખેલી હોવી જોઈએ. હવે આપણી પાસે બે એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ એવો છે કે જેમાં તમને વીપી ડાયાગ્રામ આપેલો છે. વી છે તમને લીટરમાં આપેલું છે, કદ તમને લીટરમાં આપેલું છે અને આ પ્રેશર છે તમને કિલો પાસ્કલમાં આપેલું છે. એ તો બધું પછીની વાત છે. હવે ચક્રીય પ્રક્રિયા છે, વીપી ડાયાગ્રામ છે, તો તમને ખબર પડી જાય પહેલા તો એરિયા કેવી રીતે મળે? તો કે ભાઈ એનો ડબલ્યુ કેવી રીતે મળે? તો કે તમારે એનો એરિયા ફાઇન્ડ કરવો પડે. ચક્રીય પ્રક્રિયાનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરવું પડે. તો આ ક્ષેત્રફળ થઈ ગયું. આ તો વર્તુળ છે તો વર્તુળનો એરિયા શું થાય? પાય સ્ક્વેર. બટ ડાયરેક્ટ પાય સ્ક્વેર લખશો ને તો મોટો ખાડામાં પડશો. ભૂલ થવાની શક્યતા ઘણી બધી વધારે છે. હું આ ઇક્વેશનને ચેન્જ કરી નાખું છું. ત્રિજ્યા લખવાની બટ એક્સ અક્ષ અને વાય અક્ષ બંને નહીં લખવાની, અલગ અલગ. હવે એક્સ અક્ષની ત્રિજ્યા સર કોને કહેવાય? તો કે ભાઈ સેન્ટરથી આ જે ડિસ્ટન્સ છે ને એક્સ અક્ષની ત્રિજ્યા કહેવાય કે નહીં? તો આ ત્રિજ્યા કેટલી થશે? જોજી, અહીંયા માનો કે સેન્ટરમાં 20 છે તો આ કેટલા થશે? 10 થશે. 30 - 20. આ પાઈના પાઈ તો કેટલા થયા? 30 - 20 એટલે 10. બટ એકમ જો કિલો પાસ્કલ, તો 10 × 10⁻³ પાસ્કલ લખવું પડે કે નહીં? કારણ કે પાસ્કલ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર અને કિલોના લખવા પડશે. અને વાય અક્ષની ત્રિજ્યા કોને કહેવાય? તો કે આ વાય અક્ષની ત્રિજ્યા થઈ ગઈ. અહીંયા માનો કે 20 છે તો કેટલા થશે? 30 - 20 તો કેટલા થશે? 10. અને લીટર છે તો મીટર ક્યુબમાં કન્વર્ટ કરવા માટે 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. આ ખબર છે આપણને. 10⁻³ ગયા તો કેટલા થયા? 100 પાઈ તમારો આન્સર એવો કેનો? ડબલ્યુ નો. જૂલ. પ્લસ કે માઇનસ? તો કે ભાઈ વીપી ડાયાગ્રામ છે, એન્ટી ક્લોકવાઇઝ છે, તો વીપીમાં એન્ટી ક્લોકવાઇઝ કેવું આવે? વીપીમાં એન્ટી ક્લોકવાઇઝ કેવું આવે? પ્લસ આવે. પીવીમાં એન્ટી ક્લોકવાઇઝ કેવું આવે? તો કે માઇનસ આવે. હવે ડબલ્યુ મળી જાય તો ડેલ્ટા યુ તો 0 જ છે. તો ડેલ્ટા ક્યુ કેટલા મળશે? તો કે એ પણ 100 પાઈ જ મળશે. ક્લિયર છે? અને એ પણ કેવા મળશે? પ્લસ, એટલે ઉષ્માનું શોષણ થશે. હવે આ પ્રક્રિયા છે ને એમાં પહેલા તો ડાયાગ્રામ પીવી છે. પેલી પ્રક્રિયા છે એ એન્ટી ક્લોકવાઇઝ છે. તો આનું જે મને W1 મળશે એ કેવા મળશે? તો કે માઇનસ મળશે. આ જે પ્રક્રિયા છે એ ક્લોકવાઇઝ પ્રક્રિયા છે અને ક્લોકવાઇઝ પ્રક્રિયા હોય તો W2 છે મને આના કેવા મળશે? તો કે પોઝિટિવ મળશે. હવે કેટલા મળે એની વાત કરવાની છે. તો પહેલા તો W1 એરિયા લખો πrx × ry. πr સ્ક્વેર નહીં લખું, x અક્ષની ત્રિજ્યા અને y અક્ષની ત્રિજ્યા લખીશ. તો પાઈના પાઈ x અક્ષની ત્રિજ્યા બોલો તો કે આટલી. આટલી કેટલી થાય? તો કે હવે 4v0 - v0 એટલે કે v0. y અક્ષની ત્રિજ્યા કેટલી થાય? તો કે આટલી. 7p0 - 6p0 તો કે કેટલા થયા? p0. અને આ કાર્ય કેવું છે? માઇનસ છે. તો W1 છે એ કેટલા આવ્યા છે? માઇનસ પાઈ p0 v0. W2 પાઈના પાઈ rx અને ry. rx કેટલા થયા? તો કે આ થયા 5v0 - 3v0 તો કેટલા થઈ ગયા? 2v0. આ કેટલા થયા? 5p0 - 3p0 તો કેટલા થયા?
2p0 અને આ કેવા છે તો કે પ્લસ છે પ્લસ 4p0 v0 પાઈ તો w2 છે એ કેટલા આવે છે તો કે પ્લસ પાઈ 4 પાઈ p0 v0 તો w નેટ તને પૂછે નેટ કાર્ય કેટલું થાય તો કે સમઘડીનું પ્લસ અને વિષમઘડીનું માઇનસ કરતી કરી નાખો તો કેટલો થશે 3 પાઈ p0 v0 આવડે કે ન આવડે બહુ કાંઈ ટફ છે નહીં અમુક બેઝિક પોઈન્ટ છે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝના એ આપણા મગજમાં હોવા જોઈએ ઓકે તો હવે સરસ મજાનો એક્ઝામ્પલ આપણી સામે છે એ થી સી સુધી વાયુને 3 અલગ અલગ માર્ગ એડીસી એસી અને એબીસી દ્વારા લઈ જવાય છે કે ભાઈ એ થી સી સુધી મારે જવું છે 3 અલગ અલગ માર્ગનો ઉપયોગ કરું છું એડીસી એસી અને એબીસી એડીસી પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ છે એ 6 જૂલ થાય છે અહીંથી અહીંયા તમે જાઓ છો તો ઉષ્માનું શોષણ થાય છે એ કેટલું થાય છે 6 જૂલ થાય છે એસી અને એબીસી પ્રક્રિયા માટે ઉષ્મા શોધવાની છે તમે આમ જાઓ તો ઉષ્મા અને આમ જાઓ તો ઉષ્મા શું થાય એ કહેવાનું છે એટલે મેં છે ને ડાયરેક્ટ પહેલા ટેબલ બનાવી નાખ્યું છે બધી પ્રક્રિયાના નામ લખી નાખ્યા બધાનું વર્ક ડન લખી નાખ્યું બધાનું ડેલ્ટા યુ લખી નાખ્યા અને ડેલ્ટા ક્યુ આ આપણને ગિવન છે અને આ શું છે શોષણ છે શોષણ થાય છે એટલે મેં આ કેવા કરી નાખ્યા પ્લસ કરી નાખ્યા તો એક જ પ્રક્રિયા ઇન્ડિવિજ્યુઅલ આપી હોત તો કેવી રીતે કરે તો કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ પ્રક્રિયાનું ડબલ્યુડી અને ડેલ્ટા યુ ગોતી લે તો સેમ અહીંયા પણ એવું જ કરવાનું છે તો પહેલા આપણે એડીસી પ્રક્રિયાની વાત કરીએ જો આ ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં છે બધી વસ્તુ એટલે એકમ ચેન્જ કરવાની જરૂર નથી આ પણ મીટર ક્યુબમાં છે એકમ ચેન્જ કરવાની જરૂર છે નહીં પહેલા એડીસી પ્રક્રિયા વિચારો એડીસી તો આ પ્રક્રિયા દ્વારા ઘેરાતો ભાગ કેટલો થશે તો ખાલી આટલો જ થશે ધ્યાનથી જો આ તો સીધી લાઈન થઈ ગયું તો આ પ્રક્રિયા છે ડી થી સી એ તો સમકત પ્રક્રિયા છે સમકત પ્રક્રિયામાં કાર્ય હોય નહીં માત્ર ખાલી આટલું જ કાર્ય લેવાનું છે તો આ જે રેક્ટેન્ગ્યુલર બને ને એની લંબાઈ થઈ ગઈ 2 સોરી પહોળાઈ થઈ ગઈ 2 અને લંબાઈ થઈ ગઈ 4 માંથી 2 જાય તો 2 તો આ 2 અને આ 2 કેટલા થઈ ગયા 2 દુ ને 4 ક્લિયર છે બીજી એક વસ્તુ હવે એના પછીની પ્રક્રિયા એ થી સી આ તો સમલંબ ચતુષ્કોણ થયો કે નહીં એ થી સી માં તમે વિચારો તો આ સમલંબ ચતુષ્કોણ થઈ ગયો તો 1/2 બે સમાંતર બાજુનો સરવાળો આ સમાંતર બાજુ આ અને સમાંતર બાજુ આ સમાંતર બાજુની લંબાઈ કેટલી 2 આની લંબાઈ કેટલી 4 તો 2 અને 4 નો શું કરી નાખવાનો સરવાળો અને બંને વચ્ચેનું અંતર તો કે 4 માંથી 2 જાય તો કેટલા વધશે 2 તો 2 કેન્સલ કરો તો અંતર કેટલું કાર્ય આવ્યું 6 હવે એબીસી પ્રોસેસ એ બી સી તો આટલો ભાગ આખો થયો આ લંબાઈ થઈ ગઈ 4 અને આ ચોરસ છે એની ઊંચાઈ થઈ ગઈ 4 અને પહોળાઈ થઈ ગઈ 4 માંથી 2 જાય તો 2 તો કેટલા થયા 8 ત્રણેયના કાર્ય મળી ગયા આ મારી પાસે છે 6 તો આ 4 છે તો આ કેટલા હોવા જોઈએ 2 કારણ કે 4 ને 2 6 થાય આ તો ખબર પડી ગઈ હવે દરેક પ્રક્રિયામાં આપણે જઈએ છીએ ક્યાંથી ક્યાં એ થી સી સુધી જઈએ છીએ તો દરેક પ્રક્રિયામાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેવો છે સમાન શા માટે તમે ગમે તે માર્ગે જાઓ એની સાથે લેવા દેવા છે નહીં તમે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ ત્રણે પ્રોસેસમાં કેવી છે સી 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 તો બધામાં આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો આવશે 2 આ ભેજામાં હોવું જોઈએ આનો જવાબ કેટલો આવ્યો 6 ને 2 8 જૂલ પ્લસ છે તો શોષણ થશે આનો જવાબ કેટલો આવ્યો 8 ને 2 10 પ્લસ છે તો શોષણ થશે આ તમારો જવાબ આવી ગયો આ તમારા બે આન્સર ભેજામાં જાય છે આપણને એક્ઝામમાં આટલું બધું નહીં પૂછે આપણને કોઈ એક પ્રોસેસ માટે પૂછશે સમજાય છે કે નહીં તો આપણે તો બધી રીતના કેસ સોલ્વ કરી લઈએ તો ટોટલી આપણને આઈડિયા આવી જશે કોઈ પણ એક પ્રોસેસ માટે પૂછ્યું હોય તો પણ આ જ કરવાનું છે આપણો નેક્સ્ટ ટોપિક સરસ મજાનો અને સૌથી મોટો ખાડો આ ચેપ્ટરનો કે જ્યાં લોકો સૌથી વધારે ભૂલ કરે છે આ તો તમને ખબર છે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર આને આપણે કહેતા હતા મેયરનું સૂત્ર કહેતા હતા યાદ છે તો આ તો આપણને ખબર છે બટ જ્યાં સીપી અને સીવી શું કહેતા હતા તો કે અચળ દબાણે અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા યાદ આવે કે નહીં અચળ દબાણે અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે કે મોલર સ્પેસિફિક હીટ કેપેસિટી સીપી હોય તો કોન્સ્ટન્ટ પ્રેશર સીવી હોય તો કોન્સ્ટન્ટ વોલ્યુમ બટ આવે જે હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળજે હું મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાની વાત નથી કરતો હું ગ્રામ વિશિષ્ટ ઉષ્માધારિતાની વાત કરું છું કેવી રીતે કે ભાઈ જેવી રીતે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા હોય તો એ તો એક મોલ દીઠ છે તો એવી રીતે મારે જે હવે જેની વાત કરવી છે એક મોલ એટલે કેટલા થયા તો કે એનો અણુભાર જેટલું વજન થયું અણુભાર જેટલું દળ ધરાવશે તો અણુભાર જેટલું દળ હોય તો એને કહેવાય એક મોલર મારે 1 ગ્રામ માટે જોતું હોય તો સમજાય છે હું તને એમ કહું કે ઓક્સિજનનો પરમાણુ છે તો આપણે શું લખી નાખીએ 16 ગ્રામ હોય તો 1 મોલ થાય ક્લિયર છે કે નહીં 16 ગ્રામ હોય તો 1 મોલ થાય મારે 1 ગ્રામની જોતી હોય તો એને 16 વડે ભાંગવી પડે ભેજામાં જઈ શકે નહીં તો હવે જે હું બોલું છું ને ધ્યાન રાખીને સમજી વિચારીને જોજે સી
P માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. સી છે એ મોલર સ્પેસિફિક હીટ કેપેસિટી. તો જો મારે એસ જોતા હોય, એસ છે ને એ ગ્રામ સ્પેસિફિક હીટ કેપેસિટી છે, તો એને મારે સી ને એમ વડે ભાંગવા પડે કે નહીં? આ સી છે એ 1 મોલ માટે છે, એટલે ઓક્સિજન પરમાણુની વાત કરું તો 16 ગ્રામ માટે છે. મારે 1 ગ્રામનું જોતું હોય તો એને 16 વડે ગુણવા પડે કે નહીં? 16 વડે ગુણો એનો મતલબ મેં એને એમ વડે ગુણેલા છે, મોલર માસ વડે ગુણેલા છે. આને શું કહેવાય? ગ્રામ સ્પેસિફિક હીટ કેપેસિટી. એસ છે એ શું છે? ગ્રામ સ્પેસિફિક હીટ કેપેસિટી, ગ્રામ વિશિષ્ટ ઉષ્માધારિતા. તો સી બરાબર એમએસ થઈ ગયા. તો આ જે ઇક્વેશન છે, આ ખબર પડે ને સી માંથી એસ કેમ આવે છે, એને મોલર માસ વડે ભાંગી નાખવાનું. તો સીપી દેખાય ને શું લખાય? એમ ઇન્ટુ એસપી. એમ મોલર માસ થઈ ગયા, એમ ઇન્ટુ એસપી. એમ ઇન્ટુ એસવી ઇઝ ઇક્વલ ટુ આર. બેમાંથી એમ કોમન કાઢ એટલે છેદમાં જ આવે છે. એસપી માઇનસ એસવી ઇઝ ઇક્વલ ટુ આર ના છેદમાં એમ. મતલબ સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર થાય, તો એસપી માઇનસ એસવી ઇઝ ઇક્વલ ટુ આર ના છેદમાં એમ થાય. એસપી અને એસવી શું છે? તો કે ગ્રામ સ્પેસિફિક હીટ કેપેસિટી, મોલર સ્પેસિફિક હીટ કેપેસિટી. હવે જેડબલઈ 2020 ઘણા બધા ભૂલ કરીને આવ્યા. ક્વેશ્ચન એવો હતો, Cp minus Cv is equal to R upon F for hydrogen. આ એ છે હાઇડ્રોજન માટે Cp minus Cv is equal to R upon A, ઓક્સિજન માટે Cp minus Cv is equal to R upon B, કે જ્યાં Cp અને Cv એ અનુક્રમે અચળ દબાણે અને અચળ કદે ગ્રામ વિશિષ્ટ ઉષ્માધારિતા છે. મતલબ કીધું ગ્રામ વિશિષ્ટ ઉષ્માધારિતા. સંજ્ઞા વાપરી કઈ? Cp. જરૂરી નહોતું કે C અને S આની ફિક્સ જ છે સંજ્ઞા. સી એટલે તો કે ભાઈ મોલર સ્પેસિફિક હીટ કેપેસિટી. સંજ્ઞા કદાચ ગમે તે હોય, મૂંઝાવણ નહીં. આપણે નામ શું આપેલું છે? હું સી ને બદલે એક્સ વાપરો હતો, એક્સપી માઇનસ એક્સ એક્સપી માઇનસ એક્સવી, તમને કોઈ પણ સંજ્ઞા વાપરી દે. બટ રકમમાં મને કીધું તું ગ્રામ વિશિષ્ટ ઉષ્માધારિતા. આપને બધાને તેમ જ હોય કે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર જ હોય ને. તો આર ના છેદમાં 1 અને બી ના છેદમાં 1, એટલે એ પણ બી આન્સર આવશે. બટ ખરેખર આન્સર કેવો હતો? ખોટો હતો. કારણ કે આ વસ્તુ કેવી છે? ગ્રામ વિશિષ્ટ ઉષ્માધારિતા છે. તો હવે હાઇડ્રોજન માટે લખું તો Cp minus Cv is equal to R. હાઇડ્રોજન અણુ છે તો 2 ગ્રામ આવશે કે નહીં? અને ઓક્સિજન માટે લખું તો કે Cp minus Cv is equal to R upon 32. તો A બરાબર કેટલા આવ્યા? 2. B બરાબર કેટલા આવ્યા? 32. કરી નાખો ભાગાકાર. તો A ના છેદમાં B બરાબર શું આવ્યા? 1 ના છેદમાં 16. તો 16A બરાબર B. આ તમારો આન્સર થાય. જે લોકોના મગજમાં આવી ગયો છે કે ગ્રામ વિશિષ્ટ ઉષ્માધારિતા છે, એ લોકોના મગજમાં ડાયરેક્ટ ખબર પડી ગઈ છે કે આર અપોન એમ લેવાનું છે. બાકી જે લોકો સંજ્ઞા જોઈને ડાયરેક્ટ ગયા હશે તો એ લોકો ભટકાઈ ગયા હશે. તો નાનો એવો ટોપિક છે, બટ ખૂબ અગત્યનો ટોપિક છે. તો આવી ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, તો નાના નાના 2-3 પોઈન્ટ છે એ ફટાફટ મેં તમારી સામે લખી નાખ્યા છે કે થોડી આપણી સ્પીડ વધી જાય. હવે સીપી અને સીવી છે એનું એક ઇક્વેશન તો આપણે જોઈ ગયા હતા, FR/2 સીવી એટલે, અને સીપી દેખાય તો FR/2 પ્લસ આર. આ ઇક્વેશન ક્યારે જોયું હતું? કે જ્યારે આપણે મુક્તતાના અંશ અને સીપી વચ્ચેના રિલેશનની વાત કરતા હતા ત્યારે. હવે આપણે સીપી અને સીવી જોઈએ છે, એમાં ગેમાના સ્વરૂપમાં જોઈએ છે. કેના સ્વરૂપમાં જોઈએ છે? ગેમાના સ્વરૂપમાં જોઈએ છે. તો ગેમા ઇઝ ઇક્વલ ટુ સીપી અપોન સીવી છે કે નહીં? તો અહીંથી સીપી ને કરતા બનાવો તો ગેમા ઇન્ટુ સીવી. હવે મેયરનું જે ફોર્મ્યુલા હતું સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર, એમાં સીપી મૂકીએ તો ગેમા સીવી ઇન્ટુ ગેમા માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. બેમાંથી સીવી કોમન કાઢી લે તો ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આર. તો સીવી બરાબર શું થઈ ગયું? આર અપોન ગેમા માઇનસ 1. અને સીપી બરાબર સીવી અપોન આર, સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર પરથી અહીંયા સીવી ની કિંમત મૂકી દે, આર અપોન ગેમા માઇનસ 1. અહીંથી આર ને કોમન કાઢી લો, સાદુરૂપ આપો તો સીપી ની કિંમત આવશે ગેમા અપોન ગેમા માઇનસ 1 ઇન્ટુ આર. કહેવાનો મતલબ એવો છે, મારી પાસે સીવી ની 2 કિંમત છે, FR/2 અને આર અપોન ગેમા માઇનસ 1. સીપી ની 2 કિંમત છે. હવે ક્યારે કઈ કિંમત વાપરવી તારા મગજમાં લાઈટ થવી જોઈએ કે મુક્તતાના અંશ આપેલા હોય, મતલબ તને કોઈ પણ ગેસ છે એની એટોમિસિટી આપી દીધી હોય, મોનો ડાયટ્રાય, તો તને ખબર હોવી જોઈએ તો આ ઇક્વેશન વાપરવાનું. તને ગેમા આપેલો હોય તો આ ઇક્વેશન વાપરવાનું. ભેજામાં જઈ છે કે નહીં? તો બીજો જે આપણો પોઈન્ટ હતો એ છે. હવે આપણે માટે જોઈએ છે અચળ કદે ઉષ્મા જોઈએ છે. અચળ કદે ઉષ્માનું શોષણ અથવા તો અચળ કદે ઉષ્માનું ઉત્સર્જન. એવી જ રીતે અચળ દબાણે ઉષ્માનું શોષણ અથવા તો અચળ દબાણે ઉષ્માનું ઉત્સર્જન. તો અચળ કદ પ્રક્રિયા હોય તો W બરાબર કેટલા થાય? 0. W 0 હોય તો ડેલ્ટા Q અને ડેલ્ટા U બંને કેવા થાય? સેમ થાય. તો એના પરથી મેં ઇક્વેશન લખી નાખ્યું NCV ડેલ્ટા T. હવે CV દેખાય ને અમારે ઇક્વેશન જોઈએ છે ગેમાના સ્વરૂપમાં. તો R અપોન ગેમા માઇનસ 1. R અપોન ગેમા માઇનસ 1 કરો તો NR ડેલ્ટા T છેદમાં ગેમા માઇનસ 1, અને NR ડેલ્ટા T દેખાય ને શું લખી નાખું? P2 V2 માઇનસ P1 V1 અપોન ગેમા માઇનસ 1. તો ડેલ્ટા U ના 2 બ્રહ્માસ્ત્ર તો હતા જ. ક્યાં? તો કે F/2 NR ડેલ્ટા T અને F/2 P2 V2 માઇનસ P1 V1. આ કેના માટે? એટોમિસિટી અથવા તો ગેસ તમને કહી દીધો હોય ત્યારે. જ્યારે તમને વાયુનું કંઈ કહે જ નહીં અને ગેમા આપેલો હોય તો ઇક્વેશન થઈ જશે
P2V2 માઇનસ P1V1 છેદમાં ગેમા માઇનસ 1 અને અહીંયા આવશે NR ડેલ્ટા T ના છેદમાં ગેમા માઇનસ 1. તો ડેલ્ટા Q કે અચળ કદે અથવા તો ડેલ્ટા યુ આંતરિક ઉર્જાનો ફેરફાર, બેના સમીકરણ એક જ છે, મગજમાં હોવું જ જોઈએ. અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, અચળ કદે ઉષ્માનું શોષણ અથવા તો અચળ કદે ઉષ્માનું ઉત્સર્જન, તો એ આંતરિક ઉર્જા જેટલું થાય. શા માટે? તો કે અચળ કદ પ્રક્રિયા હોય તો W તો 0 હોય, તો થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ શું કહે? ડેલ્ટા Q બરાબર ડેલ્ટા યુ. એવી રીતે અચળ દબાણ માટે તો કે ભાઈ NCP ડેલ્ટા T, NCP ડેલ્ટા T, CP દેખાઈને ગેમા અપોન ગેમા માઇનસ 1 ઇન્ટુ R, ગેમા અપોન ગેમા માઇનસ 1 NR ડેલ્ટા T, P2V2 માઇનસ P1V1. તો નંબર સર મારે CP આ નથી લખવું, મારે F ના સ્વરૂપમાં આપેલું હોય તો F ના સ્વરૂપમાં મૂકવાનું, એમાં મૂંઝવણ થોડું હોય. ડેલ્ટા Q ની ઇક્વેશન યાદ રાખશું, NCP ડેલ્ટા T. હવે CP ની કિંમત મૂકવાની છે, F ના સ્વરૂપમાં મૂકવી કે ગેમાના સ્વરૂપમાં મૂકવી, એ તો આપણે ક્વેશ્ચન કે છે. તો ટોટલી આ ચાર્ટ છે તને ખબર હોવી જોઈએ. મેન વસ્તુ કઈ છે? ડેલ્ટા Q છે એ ડેલ્ટા U જેટલા થાય અને કેટલા થાય? તો કે ભાઈ NCV ડેલ્ટા T. ડેલ્ટા Q છે પ્રેશર એટલે કેટલા થાય? તો કે ભાઈ NCP ડેલ્ટા T. બસ આટલું યાદ રાખવાનું છે. હવે જરૂરત પડે CP અને CV ની કિંમત મૂકવાની છે. તો અહીંથી તને એ પણ ખબર પડી જાય. તો ગેમા છે ને એ પણ આ જ થાય, ડેલ્ટા QV સોરી ડેલ્ટા Q CP અપોન CV હોય ને. હવે તમે આ બેનો ભાગાકાર કરો, CP અને CV નો ભાગાકાર કરો, બે બાજુ N ડેલ્ટા T N ડેલ્ટા જે કરી દો. ગેમા બરાબર શું થાય? તો કે CP અને CV. બે બાજુ NCP ડેલ્ટા T, નીચે પણ NCV ડેલ્ટા T, ઉપર નીચે N અને ડેલ્ટા T વડે ગુણ્યા. આના બરાબર શું લખી શકાય? ડેલ્ટા Q એટ P અને ડેલ્ટા Q એટ V. તો આ પણ ગેમાનું ઇક્વેશન છે. તો બધી જ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. આના આધારે એક બે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી લઈએ. એક્ઝામ્પલ એવો છે કે હીટ ઇઝ સપ્લાઇડ ટુ અ આઇડિયલ ગેસ હેવિંગ CP બાય CV ઇઝ ઇક્વલ ટુ R. સોરી ગેમા. તમે હીટ સપ્લાય કરો છો, આદર્શ વાયુને હીટ સપ્લાય કરો છો અને એના માટે આપેલું છે CP બાય CV ઇઝ ઇક્વલ ટુ ગેમા, સચ ધેટ ઇટ્સ સ્ટેટ ચેન્જીસ ફ્રોમ P2V to 3PV. જેથી કરીને એની સ્થિતિ છે, પ્રારંભિક સ્થિતિ તમને આપેલી હતી P અને 2V અને અંતિમ સ્થિતિ થઈ ગઈ 3P અને V. આ ભેજામાં જાય છે કે નહીં? તો જો ગ્રાફ બનાવવો હોય તો આવું કંઈક તમે વિચારી શકો કે જો ભાઈ હું PV ડાયાગ્રામ બનાવું તો પ્રારંભિક સ્થિતિ મારી છે P, એટલે કે અહીંયા ક્યાંક છે, અને ગ્રાફ કદ કેટલું છે? તો કે 2V. તો કે આ થઈ ગયું કદ V, આ કદ થઈ ગયું 2V, આ P V 2V. તો પ્રારંભિક સ્થિતિ કેટલી હતી? તો કે અહીંયા હતી. અંતિમ સ્થિતિ કેટલી હતી? તો કે 3P અને V, આ P, આ 2P અને આ 3P. તો અંતિમ સ્થિતિ અહીંયા ક્યાંક પહોંચી ગઈ. એટલે તમારી પ્રોસેસ આવી કંઈક થઈ છે, આમ થયા. ક્લિયર છે? તમારે હીટ સપ્લાયડ ગણવાની છે એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ અને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, સોરી કોન્સ્ટન્ટ વોલ્યુમ અને કોન્સ્ટન્ટ પ્રેશર. તો પહેલા તો ડેલ્ટા Q એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ગણીએ તો તને ઇક્વેશન ડાયરેક્ટ યાદ આવે, NCV ડેલ્ટા T. હવે CV ના બે સમીકરણ યાદ આવે, FR/2 અને R અપોન ગેમા માઇનસ 1. બટ કેસ ગેમાનો છે તો ઇક્વેશન મૂકશો R અપોન ગેમા માઇનસ 1. તો NR ડેલ્ટા T છેદમાં ગેમા માઇનસ 1. તો શું થઈ ગયું? P2V2 માઇનસ P1V1 અપોન ગેમા માઇનસ 1. P2V2, P2 અને V2 તો કેટલા થઈ ગયા? 3PV માઇનસ 2PV અપોન ગેમા માઇનસ 1. તો આન્સર આવશે PV અપોન ગેમા માઇનસ 1. તમને કોઈ પણ વસ્તુ આમાં આપી દે તો મૂંઝાવાનું છે નહીં. ડેટાના સ્વરૂપમાં આપે તો પણ બિંદાસ. NCP ડેલ્ટા T ઇક્વેશન મૂકો, R અપોન CP નું ગેમા વાળું ઇક્વેશન કયું છે? તો કે ગેમા અપોન ગેમા માઇનસ 1 ઇન્ટુ R ડેલ્ટા T. તો ગેમા અપોન ગેમા માઇનસ 1 NR ડેલ્ટા T. NR ડેલ્ટા T પરથી P2V2, એના પરથી આ તો ઉપર ખાલી શું વધશે? PV. તો ગેમા અપોન ગેમા માઇનસ 1 PV. આ થઈ ગયો ડેલ્ટા QP. ક્યાં આમાં કાંઈ છે બોલો? એકદમ સિમ્પલ વસ્તુ છે, ધ્યાનથી થોડુંક વિચારવાનું છે. ડેલ્ટા Q નો ડેલ્ટા P નો, ડેલ્ટા Q એટ V, ડેલ્ટા Q એટ P, બે ઇક્વેશન યાદ રાખવાના. પછી તો CP CV તમને બધી વસ્તુ આવડે જ છે. એક પણ એ ખબર હોવી જોઈએ, બીજી કઈ? ડેલ્ટા Q છે એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, એ બીજું કઈ નથી. શું છે? ડેલ્ટા U છે, થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પ્રમાણે. તો આ બધી વસ્તુ કોન્સેપ્ટ તમારો હવે ક્લિયર છે. સરસ મજાનો ટોપિક અને JEE 2020માં પૂછાઈ ગયેલો કોન્સેપ્ટ મિક્સચર ઓફ ગેસ. કોઈ એક પેપરમાં જાન્યુઆરી શિફ્ટમાં JEE માં આ એક ક્વેશ્ચન આવેલો હતો કે જેમાં તમને બે ગેસ આપેલા હોય, બંને ગેસને મિક્સ કરી દેવાના,
કોઈ પણ એક ગેસ છે એનો સીપી અને સીવી તો તને ખબર છે. હું એમ કહું કે કોઈ પણ એક ગેસ છે હાઇડ્રોજન વાયુ, તો હાઇડ્રોજન છે એ કેવો છે તો કે ભાઈ ડાયએટોમિક છે. ડાયએટોમિક હોય તો F બરાબર 5 છે. તો Fr/2 અને Fr/2 પ્લસ R કરીને સીપી અને સીવી મળી જાય તો ગેમા ઇઝ ઇક્વલ ટુ સીપી/સીવી. તો તને એ પણ ખબર હતી કે સીવી અને સીપી તમે કેવી રીતે યાદ રાખ્યું હતું? મોનો ડાઈ ટ્રાઈ સીવી અને સીપી 3r/2 5r/2 5r/2 7r/2 અને 7r/2 9r/2 અને સીપી અને સીવી નો રેશિયો લ્યો તો 5/3 7/5 અને 9/7. આ બધી વસ્તુ તમને યાદ આવતી હશે. તો મિક્સરનો એક નાનો એવો ફોર્મ્યુલા યાદ રાખવાનો છે કે ભાઈ એન સીવી નું એક યાદ રાખશો, સીપી અને ગેમાના ઇક્વેશન તો આપણી પાસે બની જાય ઓટોમેટિકલી. કેવી રીતે? તો કે સીવી નું યાદ રાખો n1cv1 પ્લસ n2cv2 અપોન n1 પ્લસ n2. બે ગેસ છે એના મોલ ખબર હોવી જોઈએ, બંનેને સીવી ખબર હોવી જોઈએ. n1cv1 પ્લસ n2cv2 અપોન n1 પ્લસ n2. કેની સાથે કમ્પેરિઝન કરવું ખબર છે? દ્રવ્યમાન કેન્દ્રને યાદ આવે m1x1 પ્લસ m2x2 છેદમાં m1 પ્લસ x2 m1 પ્લસ m2 m1x1 પ્લસ m2x2 અપોન m1 પ્લસ m2. સેમ એના જેવું n1cv1 પ્લસ n2cv2 અપોન n1 પ્લસ n2. સીવી મળી જાય તો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. તો સીપી મિક્સ ઇઝ ઇક્વલ ટુ સીવી મિક્સ પ્લસ આર. આ જે આવે એમાં આર એડ કરી દેવાનો. ગેમા મિક્સ સીપી મિક્સ અપોન સીવી મિક્સ. પેજામાં જાય છે. બહુ સિમ્પલ વસ્તુ છે. એક સિમ્પલ એક્ઝામ્પલ કરીએ, થોડોક ટફ કરીએ. આપણી જે એક્ઝામમાં એક્ઝામ્પલ હતો એ આવો કંઈક હતો. 1 મોલ ઓફ હાઇડ્રોજન વત્તા 2 મોલ ઓફ હિલિયમ, બે વાયુને મિક્સ કરી દઈએ તો હાઇડ્રોજન માટે તમે વિચારો તો n1 બરાબર 1 છે અને CV1 તમારે જોતા હોય તો હાઇડ્રોજન છે એ કેવો છે? ડાય એટોમિક છે. તો F બરાબર 5 થશે અને હિલિયમ છે મોનો એટોમિક છે તો F બરાબર કેટલા થશે? 3. અને CV નું ઇક્વેશન છે Fr/2 તો CV1 કેટલા થશે? 5r/2 અને હિલિયમ માટે તમે વિચારો તો મોલ કેટલા છે? 2 અને CV કેટલા થશે? CV એટલે Fr/2 3r/2. અહીંથી તમારે વિચારવા માંડવાનું CV મિક્સ n1cv1 n1 અને cv1 નો ગુણાકાર કરો તો 5r/2 વત્તા n2cv2 2 into 3r/2 છેદમાં n1 પ્લસ n2 1 પ્લસ 2. બબે કેન્સલ ન કરો, એમનો રાખો. આ 3 દુને કેટલા થઈ ગયા? 6. 5r પ્લસ 6r 11r/2 છેદમાં 3 તો કેટલા થઈ ગયા? 11r/6. આ શું આવી ગયું? સીવી. તો સીપી મિક્સ જોતા હોય તો શું આવે? સીવી મિક્સ પ્લસ આર 11/6r પ્લસ આર 11 ને 6 17 17 ના છેદમાં 6r. અને ગેમા મિક્સ જોઈએ તમારે તો શું થશે? સીપી મિક્સ અપોન સીવી મિક્સ. આ કેટલા થશે? 7r/6 11r/6 બોલે તો 17 ના છેદમાં 11. અડધી મિનિટ કે 1 મિનિટનો MCQ તમને 4 માર્ક્સ આપીને જાય છે. બટ કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. આ એક્ઝામ્પલ એવો છે કે ભાઈ એક ગેસ આપેલો છે, હવે તમને ગેમા આપી દીધા તો n1 બરાબર શું થશે? 1. અને હવે સીવી નું ઇક્વેશન Fr/2 વાળું નહીં ચાલે. કઈ ચાલશે? ગેમા વાળું ઇક્વેશન છે. કયું છે? r upon gamma minus 1. અમુકની યાદ આવવા માંડ્યા હશે. હવે r ના r ગેમા દેખાઈને કેટલા મૂકું? 1.5 minus 1 એટલે 0.5 ઉપર ગયા તો 2r થઈ ગયા. તો CV1 કેટલા થઈ ગયા? 2r. એની અંદર મોલ કેટલા છે? તો કે 1. હવે ગેમા બરાબર કેટલા છે? તો કે 1.3. n2 કેટલા છે? તો કે 2 મોલ. અને CV2 જોતા હોય તો r upon 1.3 minus 1 એટલે 0.3 10 વહી ગયા ઉપર તો 10r ના છેદમાં 3. આ થઈ ગયા CV2. હવે CV મિક્સ નું ઇક્વેશન મૂકવાનું છે. n1r1 પ્લસ n1cv1 પ્લસ n2cv2 છેદમાં n1 પ્લસ n2. એ કરી નાખો. મારે તો જસ્ટ ખાલી કેવું હતું કે સીપી અને સીવી આવી રીતે મળે. ગેમા આપેલો હોય તો ગેમા વાળું ઇક્વેશન મૂકવાનું, ગેસ આપેલા હોય તો મુક્તતાના અંશ વાળું ઇક્વેશન મૂકવાનું. ક્લિયર છે? તો ટોપિક ઘણો નાનો એવો છે, બહુ અગત્યનો ટોપિક છે અને પૂછવાની શક્યતા ઘણી બધી વધારે છે. બધી પ્રોસેસનો બાપ એવો પોલિટ્રોપિક પ્રોસેસ શીખવા જઈ રહ્યા છીએ અને જે લોકોને પોલિટ્રોપિક પ્રોસેસ પર કંટ્રોલ હશે એને આખા થર્મોડાયનેમિક્સમાં કંટ્રોલ હશે એ ગેરંટી છે. તો પોલિટ્રોપિક પ્રોસેસ છે એને હું તમને બધી જ પ્રોસેસમાં કન્વર્ટ કરતા શીખવાડીશ. એક જ ઇક્વેશનને તમે બધી જ ઇક્વેશનમાં કન્વર્ટ કરતા શીખી શકશો. એડિયાબેટિક તો સાવ ઇઝી થઈ જશે. જો પોલિટ્રોપિક આવડશે ને તો એડિયાબેટિક કરવાની જરૂર જ નથી. એમ જ સમજી લો તમે. એનો ઇક્વેશન છે PV/A ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. PV/A v ની ઘાત હોવી જોઈએ. p ની ઘાત નહીં, કેની ઘાત? a ની ઘાત. સોરી, v ની ઘાત હોવી જોઈએ. a છે એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, ગમે તે વસ્તુ હોય, મૂંઝાવાનું છે નહીં. એનું વર્ગડન
P2V2 માઇનસ P1V1 અપોન 1 માઇનસ A. હવે આ જ વસ્તુને જ્યારે હું એડિયાબેટિકમાં કન્વર્ટ કરીશ તો અહીંયા શું થઈ ગયા ખાલી PV રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અહીંયા 1 માઇનસ ગેમા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. એ પોલિટ્રોપિક આવડે છે એટલે એડિયાબેટિક તો ધડ આવડી જવાની છે. P2V2 માઇનસ P1V1 એના બદલે લખી શકાય NR ડેલ્ટા T. હવે વાત આવી એના સ્લોપની. હવે સ્લોપ માટે શું કરવું પડે? એનું જે ઇક્વેશન છે એનું વિકલન કરવું પડે. તો PV રેસ ટુ A ઇઝ ઇક્વલ્સ ટુ અચળ. આનું વિકલન કરીએ તો પેલું પદ એમનું ધ્યાન દેજે. બીજા પદનું વિકલન તો પેલા ઘાતનું વિકલન થશે. એ આગળ આવ્યા ઘાતમાંથી એક બાદ થયા એટલે A-1. હવે v નું વિકલન કરવું પડશે ફરીથી. એ થઈ ગયા dv. આ ભેજામાં જાય પછી v રેસ ટુ A બીજું પદ એમનું પેલાનું વિકલન dp અને અચળનું વિકલન થઈ ગયું 0. p એમનું ઘાતનું વિકલન આ થઈ ગયું ઘાતનું વિકલન. પછી v નું વિકલન dv પછી બીજું પદ એમનું પેલાનું વિકલન. થોડુંક ધ્યાનથી જો આ પદ છે ને એને પેલી બાજુ જવા દો અથવા તો આ પદને પેલી બાજુ જવા દો તો શું થઈ ગયું v રેસ ટુ A dp ઇઝ ઇક્વલ ટુ ઓલી બાજુ ગયું બધું માઇનસ થયું માઇનસ p a v અપોન a રેસ ટુ -1 dv. અને ઢાળ કોને કહેવાય તો કે dp બાય dv. ઢાળ કોને કહેવાય dp બાય dv. આ માઇનસ એમનમ a એમનમ p એમનમ આ v રેસ ટુ A-1 એમનમ અહીંથી છેદમાં ગયા v રેસ ટુ A ઉપર લઈએ તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે માઇનસ a p v રેસ ટુ A-1 માઇનસ a તો કેટલા થયા v રેસ ટુ -1 તો શું થઈ ગયા p અપોન v. આ થઈ ગયો તારો ઢાળ. dp બાય dv કેટલા આવે તો કે પોલિટ્રોપિક પ્રોસેસનો ઢાળ. એડિયાબેટિક પ્રોસેસનો ઢાળ કીએ તો એ બરાબર શું મૂકી દેવાના ગેમા. એ બરાબર શું મૂકી દેવાના ગેમા. પછી થર્મલ એક્સપાન્શન કીએ સોરી આઇસોથર્મલ પ્રોસેસ કીએ તો આઇસોથર્મલ પ્રોસેસનો ઢાળ યાદ કરો શું હતો dp બાય dv ઇઝ ઇક્વલ ટુ શું હતા માઇનસ p બાય v હતા યાદ આવે. કારણ કે આઇસોથર્મલ પ્રોસેસ માટે શું હોય pv બરાબર કોન્સ્ટન્ટ હોય. યાદ કરો pv બરાબર nRT તો t કોન્સ્ટન્ટ હતા તો v ની 1 ઘાત તો a બરાબર 1 ઘાત મૂકો તો માઇનસ p અપોન v. એક જ પ્રોસેસ તમને બધી જ પ્રોસેસમાં કન્વર્ટ કરતા શીખવાડું છું. થોડીક રાહ જો ખાલી. અને બીજી એક વસ્તુ શીખી લે પોલિટ્રોપિક પ્રોસેસના ગ્રાફ 2 જો પ્લસ ઘાત હોય તો ગ્રાફ આ બાજુ છે માઇનસ ગ્રાફ હોય તો ગ્રાફ પેલી બાજુ છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળીએ. પ્લસ ઘાત છે તો ઢાળ જો નેગેટિવ આવે છે આ લાઈન દોરે ને તો થીટા 90 કરતા મોટો થઈ ગયો. અહીંયા થીટા દર્શાવવાની જરૂર નથી. થીટા આ થઈ ગયો 90 કરતા મોટો થઈ ગયો એટલે tan થીટા રોંગ થઈ જશે. તો PV રેસ ટુ A ઇઝ ઇક્વલ ટુ અચળ પ્લસ A છે ને અહીંયા તો ઢાળ કેવો આવે તો કે ઋણ આવે. અને PV રેસ ટુ માઇનસ A ઇઝ ઇક્વલ ટુ અચળ હોય ને તો આ ઢાળ કેવો આવે ધન આવે. અહીં જોઈ લે આ એક વસ્તુ યાદ રાખજે. પ્લસ A તો ઢાળ ઉલટો ઋણ માઇનસ A તો ઢાળ ધન. ભેજામાં જઈ શકે નહીં. તો પોલિટ્રોપિક પ્રોસેસ તમને ખબર હોવી જોઈએ. હવે આ પ્રોસેસની બાકી બધી પ્રોસેસમાં કન્વર્ટ કેવી રીતે કરવી એ શીખીએ. હવે વ્યવસ્થિત ધ્યાન દેજે. પોલિટ્રોપિક પ્રોસેસને બધી જ પ્રોસેસમાં કન્વર્ટ કરીએ છીએ અને એના રિલેટેડ MCQ કેવા હોઈ શકે જે ખરેખર હાઈ લેવલના હોય છે એ સમજવાની કોશિશ કરીએ. તો કે ભાઈ પોલિટ્રોપિક પ્રોસેસ છે એના માટે PV રેસ ટુ A ઇઝ ઇક્વલ ટુ અચળ છે. ક્લિયર છે. મારે આ પ્રોસેસને સમદાબી પ્રક્રિયામાં કન્વર્ટ કરવી છે. તો સમદાબી પ્રક્રિયા કોને કહેવાય તો કે ભાઈ સમદાબી પ્રક્રિયામાં ખાલી p અચળ રહેવું જોઈએ. ખાલી p અચળ રહેવું હોય તો આ પદને કેવું કરી દેવું પડે 1 કરી દેવું પડે. તો કોઈ પણની 0 ઘાત મૂકો તો 1 થઈ જાય કે નહીં. તો પોલિટ્રોપિક પ્રોસેસને સમદાબી પ્રક્રિયામાં કન્વર્ટ કરવું હોય તો a કેટલા હોવા જોઈએ 0. ક્લિયર છે. આ વર્ક ડન આવી ગયું. કેવી રીતે તો a બરાબર ઇક્વેશન હતું પેલું WD નો q P2V2 માઇનસ P1V1 અપોન 1 માઇનસ a. તો a બરાબર 0 મૂકો તો શું થઈ ગયું P2V2 માઇનસ P1V1. બટ બેમાં p તો કોમન જ છે એટલે p લખી નાખો v2 માઇનસ u એને કહેવાય ડેલ્ટા v. બોલ વાત ક્લિયર છે કે નહીં. પોલિટ્રોપિકને સમદાબીમાં કન્વર્ટ કરવા જાઓ તો a કેટલા થઈ જાય 0. આ ભેજામાં હોવું જોઈએ. સમકદ હવે સમકદ પ્રક્રિયા માટે v બરાબર અચળ થવું જોઈએ. બટ આપણી પાસે તો v ની a ઘાત છે તો હવે પેલા શું કરીએ a ઘાતને દૂર કરવી પડે. હવે કેમ વર્ગ હોય તો વર્ગમૂળ લઈએ 3 ઘાત હોય ઘન હોય તો ઘનમૂળ લઈએ. એમ a ઘાત છે તો 1 અપોન a લેવી પડશે કે નહીં. તો બધી બાજુ 1 અપોન a મૂળ લ્યો તો p ની 1 અપોન a આ a અને 1 અપોન a કેન્સલ થઈ ગયા એટલે v એકલા વિધા ઇઝ ઇક્વલ ટુ અચળ. હવે આને બરાબર 1 કહેવાશે
તો આની 0 ઘાત થવી જોઈએ કે નહીં? 0 ઘાત કરવા માટે મારે a કેટલા મૂકવો પડે? ઇન્ફિનિટી. 1/∞ એટલે 0, p ની 0 એટલે 1. આ ભેજામાં જાય કે નહીં? તો સમકદ પ્રક્રિયામાં કન્વર્ટ કરવા માટે a કેટલા હોવા જોઈએ? ઇન્ફિનિટી. છેદમાં ઇન્ફિનિટી મૂકો એટલે 1 માંથી કઈ પણ જાય ઇન્ફિનિટી અને છેદમાં ઇન્ફિનિટી એટલે કાર્ય કેવું થઈ ગયું? 0. ક્લિયર છે? સમતાપી પ્રક્રિયા. સમતાપી પ્રક્રિયા વિચારો t અચળ. t અચળ તો pv બરાબર અચળ થાય કે નહીં? t અચળ હોય તો શું થાય? pv બરાબર અચળ. તો a અચળ pv અચળ કરવો હોય તો a બરાબર કેટલા લખવા પડે? 1. સમદાબી 0, સમકદ ઇન્ફિનિટિવ અને સમતાપી 1. આ ભેજામાં હોવું જોઈએ. સમોષ્મી પ્રક્રિયા. સમોષ્મી પ્રક્રિયાની પહેલી વાર ડિસ્કશન કરીએ છીએ એટલે કહી દઉં, એવી પ્રક્રિયા કે જેમાં તંત્રમાંથી બહાર કોઈ ઉષ્માનો છે, બહારથી કોઈ અંદર ઉષ્મા આવે નહીં. ઉષ્માની આપલે કેવી થઈ જાય? 0. તો પીવી રેસ્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ હોય તો એ બરાબર કેટલા મૂકી દઈએ? ગેમા. એનું વર્ક ડન જોતું હોય તો 1 માઇનસ ગેમા ખાલી મૂકવાનું છે. બટ ગેમાની 3 કિંમત મારી પાસે છે. એટોમિસિટી તમે વિચારો, મોનો એટોમિક, એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ. તો CP/CV કરો, 3r/2, 5r/2, 5r/2, 7r/2, 7r/2, 9r/2 એટલે 5/3 મોનો માટે, ડાય માટે 7/5 અને ટ્રાય માટે 9/7. આ બધી પોઈન્ટમાં મેં કિંમત કન્વર્ટ કરી છે. હવે હું આ બધી પ્રોસેસને પીવી ડાયાગ્રામમાં દર્શાવવાની કોશિશ કરું છું અને કહું છું કે એનું કાર્ય વધારે આવે અને કેનું કાર્ય ઓછું આવે. ક્લિયર છે મારી વાત? મેં શું કરું છું? બધી જ પ્રોસેસને એક સાથે હું પીવી ડાયાગ્રામમાં દર્શાવીશ અને કહીશ કે કઈ પ્રક્રિયાથી મળતું કાર્ય વધારે, કઈ પ્રક્રિયાથી મળતું કાર્ય ઓછું. હવે જો ડાબી પ્રક્રિયા દર્શાવી તો આડી લાઈન દર્શાવવી પડે કે નહીં? તો એના માટે a બરાબર 0 છે. સમકદ પ્રક્રિયા દર્શાવી તો ઊભી લાઈન દર્શાવવી પડે કે નહીં? તો એના માટે ઇન્ફિનિટી છે. તો આમથી આમ આવો તો 0 થી ઇન્ફિનિટીની વચ્ચેની બધી આંક તમારે મૂકવાના છે. ક્યાંથી કે આમથી આમ આવીએ તો 0 થી ઇન્ફિનિટીની વચ્ચે. તો પહેલું તો a બરાબર 1. a બરાબર 1 કોણ છે? સમતાપી. તો સમદાબી પ્રક્રિયા પછી સીધું સમતાપી, પછી 1.29 એટલે મોનો ટ્રાયએટોમિક, ડાયએટોમિક, મોનો એટોમિક અને આમ કરીને આવો એટલે અનંત, ઇન્ફિનિટી. તો ટોટલ મારી પાસે આટલી પ્રક્રિયા છે. હવે સૌથી પહેલી વસ્તુ, જેનો પીવી ડાયાગ્રામમાં જેનો એરિયા વધારે એનો કાર્ય વધારે. તો W સમદાબી પ્રક્રિયા છે, આટલો એરિયા કવર કરે, આખું ચોરસ. સમતાપી પ્રક્રિયા છે એ આટલો એરિયા કવર કરે. ટ્રાયએટોમિક માટે આટલો, ડાયએટોમિક માટે આટલો, મોનો એટોમિક માટે આટલો અને સમકદ તો કઈ એરિયા કવર કરતો નથી. સમકદનું કાર્ય 0. સમકદનું સૌથી ઓછું, એનાથી વધારે મોનોનું, એનાથી વધારે ડાયનું, એનાથી વધારે ટ્રાયનું, એનાથી વધારે સમતાપીનું, એનાથી વધારે સમદાબીનું. વાત ભેજામાં જાય છે? બહુ વસ્તુ સિમ્પલ છે, યાદ રાખશું. સમદાબી એ બરાબર 0, સમકદ એ બરાબર ઇન્ફિનિટી, સમતાપી એ બરાબર 1. ગેમા તો કે 3 વેલ્યુ તમારી પાસે છે. આ 3 પ્રક્રિયા છે એ એડિયાબેટિક પ્રક્રિયા, સમોષ્મી પ્રક્રિયા માટે ગેમા હોય ને તો કમ્પ્લીટ અને બહુ જોરદાર વસ્તુ છે, ભેજામાં હોવી જોઈએ. તો હવે પોલિટ્રોપિકના એક્ઝામ્પલ જોઈએ છે. પોલિટ્રોપિક પ્રોસેસ માટે એક જ વસ્તુ ખબર હોવી જોઈએ, પીવી રેસ ટુ a ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અને ના હોય તો ગમે એમ કરી મારી મચોડીને પીવી રેસ ટુ a ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટમાં કન્વર્ટ કરવાના છે. પછી એનો વર્ક ડનનું ઇક્વેશન શું હતું? nr ડેલ્ટા t ના છેદમાં 1 માઇનસ a અથવા તો p2v2 માઇનસ p1v1 ના છેદમાં 1 માઇનસ a. તો મારી પાસે એક્ઝામ્પલ એવો છે કે હીટ ઇઝ સપ્લાઈડ ટુ એન આઇડિયલ મોનોએટોમિક ગેસ. મોનો ખબર પડી ગઈ? મોનો એટલે f ઇક્વલ ટુ 3. એકોર્ડિંગ ટુ લો p ચલે છે v. શું આપેલું છે? p ચલે છે v. Such that temperature changes from T1 is equal to 27 Celsius to T2 is equal to 127 Celsius. Take n બરાબર 1 and gas is monoatomic. Calculate work done, delta Q and delta U. હવે આપણને ખબર છે પોલિટ્રોપિક પ્રોસેસ માટે PV રેસ ટુ A is equal to અચળ થાય. તો ગમે એમ કરીને V ને આને નીચે લઈ આવો તો આ શું થઈ ગયું? અચળ થઈ ગયું કે નહીં? આ છૂટું કરાવ, આ શું થઈ ગયું? અચળ. તો PV રેસ ટુ -1 બરાબર અચળ એવા કે નહીં? આને કમ્પેરિઝન કરીએ આપણે કેની સાથે? PV રેસ ટુ A is equal to અચળ છે. A બરાબર કેટલા આવ્યા? -1. A બરાબર કેટલા આવે છે? -1. હવે પેલું ઇક્વેશન વર્ક ડન. વર્ક ડન શું છે? nr ડેલ્ટા t છેદમાં 1 માઇનસ a. હવે ટેમ્પરેચર વાળું ઇક્વેશન છે નાની જશે. બાકી કેવું મૂકવું પડે? p2v2 p1v1. તમને કદાચ એમ કીધું હોય કે જેથી કરીને એની સ્થિતિ છે p2v થી લઈને 3pv સુધી કન્વર્ટ થાય છે તો તમારે p2v2 p1v1 વાળું ઇક્વેશન મૂકવું પડે. હવે a બરાબર કેટલા મૂકવું? -1. n દેખાય ત્યાં 1, r ના 1. ડેલ્ટા t અંતિમ માઇનસ પ્રારંભિક, બાદબાકી છે એટલે કેલ્વિનમાં કન્વર્ટ નથી કરવાનું. યાદ આવે કે નહીં? તો 127 - 27 100 અને 1 - -1 એકને 2 થઈ ગયા. તો કેટલા આવ્યા? w કેટલા આવ્યા?
50 r. આના પછી તો કે ડેલ્ટા યુ બ્રહ્માસ્ત્ર આપણો q f/2 nr ડેલ્ટા t. શા માટે? કારણ કે f આપણી પાસે છે, મોનોએટોમિક છે, એટલે જેમાં કીધું તો કે કરવું પડે સેટિંગ. તો સેટિંગ કેમ આગળ? તો સેટિંગ કેવું કરે? p2 v2 - p1 v1 છેદમાં ગેમા -1 અથવા તો nr ડેલ્ટા t ના છેદમાં ગેમા -1. હવે બધું ધીમે ધીમે યાદ આવશે. 3/2 એક r ના r ને t દેખાય છે, 150 થી 150. ડેલ્ટા યુ કેટલા આવ્યો? 150. હવે ડેલ્ટા ક્યુ જોતા હોય તો શું કરવું પડે? ડેલ્ટા ક્યુ જોતા હોય તો શું કરવું પડે? ડેલ્ટા ક્યુ નું સમીકરણ ન મૂકે, પછી તો વર્ગ અને w નો બેનો સરવાળો કરી નાખે. વર્ગ અને ડેલ્ટા યુ નો તો 50 r ને 150 r કેટલા થયા? 200 r. આ જો આન્સર 3 ક્લિયર છે? ચલો આ જ વસ્તુનો આપણે બીજા એક એક્ઝામ્પલ લઈએ, કારણ કે તમારે પીવી ટુ એમાં કન્વર્ટ કરતા તને આવડતા હોવા જોઈએ. તો જરૂર નથી કે તને ડાયરેક્ટ પી અને વી જ આપે. માનો કે આ જ ક્વેશ્ચન છે, અહીંયા તને એવું કહી દીધું છે કે વી સ્ક્વેર ચલે છે ટી ક્યુબ. ચાલો વીટી એક પીવીમાં કન્વર્ટ કરીએ. વી સ્ક્વેર ચલે છે ટી ક્યુબ. તો વી તો વાંધો નહીં, ટી નડે નહીં, તો ટી ક્યાંથી દૂર કરવાનો? પીવી બરાબર એના ટી. તો ટી બરાબર શું થાય? પીવી ના છેદમાં એના. આ બધું અચળ થઈ ગયું કે નહીં? તો ટી કેના સમપ્રમાણ હોય? પીવી ના સમપ્રમાણ. એટલે પેલું કામ તો થઈ ગયું અહીંથી. એટલે વી સ્ક્વેર ચલે છે, ટી દેખાઈને પીવી મૂકો તો શું થઈ ગયા? પી ક્યુબ વી ક્યુબ થઈ ગયા. ક્લિયર છે? સમપ્રમાણ તમે નિશાની દૂર કરી નાખો તો અચળ, અને અહીં મૂકી દો પી ક્યુબ વી ક્યુબ. હવે આ બધું જ છે આ બાજુ આવશે, અથવા તો વી ક્યુબ ને નીચે લઈએ, એકના છેદમાં અચળ થઈ ગયા. તો અચળ બરાબર પી ક્યુબ વી ની 3 - 2 એટલે કેટલા થઈ ગયા? પણ મારે તો પીવી રેસ ટુ a ઇઝ ઇક્વલ ટુ અચળ જોઈએ. p ની એટલી ઘાત હોવી જોઈએ ને, તો p ની જેટલાની ઘાત છે ને એટલામાં મૂળ લેવાનું. ઘન છે તો ઘનમૂળ લે. અચળનું ઘનમૂળ અચળ. અહીંયા p થઈ ગયા, અહીંયા એકની કેટલી ઘાત થઈ ગઈ? 1. આ તો કન્વર્ટ થઈ ગયું. હવે k બરાબર કેટલા આવ્યો? 1/3. ફરીથી એ જ બધી વસ્તુ w ગોતવાના, ડેલ્ટા યુ ક્યુ ગોતવાના, ડેલ્ટા યુ ગોતવાના. આવડી જશે. પીવી ડાયાગ્રામ આપે, પીટી આપે, વીટી આપે, તમને જે આપે તે. માનો કે પીટી હોત તો શું કરે? માનો કે આવું કંઈક છે તો શું કરે? પી સ્ક્વેર એમનું નાખે. અહીં કેટલા નાખે? કેટલા કરી નાખે? પી સ્ક્વેર વી સ્ક્વેર. બીજામાં છે કે નહીં? આ બધું અહીંયા આવશે. કેટલી ઘાત થઈ? પી ની 1 ઘાત વી ની -2 ઘાત ઇઝ ઇક્વલ ટુ અચળ. તો એ બરાબર કેટલા લખશું? -2. તને ગમે તે આપે તારે કેમાં કન્વર્ટ કરવાના છે? પોલીટ્રોપિક પ્રોસેસમાં કન્વર્ટ કરવાના છે. જરૂર પડે તો પીવી બરાબર એનર્જીની હેલ્પ લેવાની, બાકી નહીં લેવાની. બાકી તો ઘણ મૂળ આમ તેમ કરીને બધું થઈ જશે, આવડી જશે. હવેના જે બી એક્ઝામ્પલ તમારી સામે છે એમાં તમારે પ્રક્રિયા માટેનો સી ફાઇન્ડ કરવાનો છે. અત્યાર લગી સુધી આપણે સી એટ કોન્સ્ટન્ટ પ્રેશર અને સી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ફાઇન્ડ કરતા હતા. હવે આપણે પ્રક્રિયા માટે સી ફાઇન્ડ કરવાનો છે. સ્પેસિફિક હીટ ફાઇન્ડ કરવાની છે, પણ કેના માટે? પ્રોસેસ માટેની ફાઇન્ડ કરવાની છે. તો તમને પહેલા તો લો આપી દીધો છે પીવી રેસ ટુ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો એ બરાબર કેટલા થશે? ડાયરેક્ટ 3 તમને ખબર પડી ગઈ. ક્લિયર છે? તો પહેલાના સ્ટેપ જાણી જોઈએ. પહેલા વર્ક ડન ગોતી લેવાનું. વર્ક ડન શું થશે? nr ડેલ્ટા t 1 - a. તો 1 - 3 એટલે કેટલા છે? -2 છે ને? તો -1/2 nr ડેલ્ટા t. સર તમને એમ થાય કે આમાં તો n નથી પણ ડેલ્ટા t એ નથી. હવે શા માટે નથી? એ જેમ જેમ આગળ જશે એમ તને ખબર પડશે. પછી એ વાત આવે ડેલ્ટા યુ. તો બ્રહ્માસ્ત્ર f/2 nr ડેલ્ટા t. કયો ગેસ છે? મોનો. f બરાબર 3 લખી નાખો તો 3/2 nr ડેલ્ટા t. અહીં શું થશે? ડેલ્ટા ક્યુ બરાબર w પ્લસ ડેલ્ટા યુ. આ બેનો સરવાળો કરો, દોઢમાંથી અડધો જશે. શું વધશે? 1 વધશે. તો તને મળે છે શું? તો કે w બરાબર ડેલ્ટા ક્યુ બરાબર nr ડેલ્ટા t. હવે કાંઈ નહીં કરવાનું, એક જ સ્ટેપ ધ્યાન રાખવાનું છે. આપણે ડેલ્ટા ક્યુ બરાબર શું મૂકતા હતા? nc ડેલ્ટા t. કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય તો ncv ડેલ્ટા t, કોન્સ્ટન્ટ પ્રેશર હોય તો ncp ડેલ્ટા t. પ્રક્રિયા માટે કીધું તો કાંઈ નથી મૂકવું. આપણે શું મૂકવું? nc પ્રોસેસ ડેલ્ટા t મૂકી દે અને એને આની સાથે સરખાવી દે. કેની સાથે? nr ડેલ્ટા t સાથે. n ડેલ્ટા t કેન્સલ થશે. તો પ્રક્રિયાનો જે c છે
એ કેટલો આવશે? 8 આવશે. બીજાને જઈ છે પેલામાં NCP ડેલ્ટા ટી, NCP ડેલ્ટા ટી એના બદલે અહીં ખાલી શું મૂકવાનું? N ડેલ્ટા ટી, NC ડેલ્ટા ટી. હવે તને ખબર પડી ગઈ છે N અને ડેલ્ટા ટી શા માટે નથી આપતી, એટલા માટે એ પાછળથી કેન્સલ થવાના. આવો જ એક બીજો એક્ઝામ્પલ છે, કેલ્ક્યુલેટ C પ્રોસેસ ફોર મોનોએટોમિક ગેસ. હવે તને ડાયરેક્ટ ઇક્વેશન નથી આવી, તને ગ્રાફ આપ્યો છે, તો ધ્યાનથી જો સુરેખ ગ્રાફ છે, સુરેખ ગ્રાફ છે એટલે P ચલે છે V, બની ગયું. શું થઈ ગયું? P ના છેદમાં V બરાબર અચળ, તો શું થઈ ગયું? PV−1 બરાબર અચળ. એ બરાબર કેટલા આવ્યો? -1. ક્લિયર છે? એ બરાબર કેટલા આવે છે? વ્યવસ્થિત -1. બધા સ્ટેપ ફરીથી રિપીટ કરો. વર્ક ડન. એના ડેલ્ટા ટી ના છેદમાં 1 - a, 1 -1 એટલે 1 ને 2 થઈ ગયા, તો શું થશે? એના ડેલ્ટા ટી ના છેદમાં 2 ડેલ્ટા યુ. ગેસ મોનોએટોમિક છે તો F બરાબર 3, તો કેટલા થશે? F/2 એટલે 3R/2 એના ડેલ્ટા ટી. અને આ બે પરથી શું મળશે? ડેલ્ટા ક્યુ. બેનો સરવાળો, આ દોઢ અને આ અડધો, તો કેટલા થઈ ગયા? 2NR ડેલ્ટા ટી. અને ડેલ્ટા ટી દેખાઈને કેટલા મૂકી દઈએ? NC ડેલ્ટા ટી, 2NR ડેલ્ટા ટી. NN કેન્સલ, તો C બરાબર શું આવ્યા? 2R. અખરિયાનો C કેટલો થઈ ગયો? 2R. ડાયરેક્ટ આપે કે ગ્રાફમાં આપે ખબર હોવી જોઈએ. બહુ સાદા MCQ છે, પૂછાવાના શક્યતા ઘણી બધી વધારે છે, તો આપણને આવડતા હોવા જોઈએ. ઓકે, તો આપણી છેલ્લી પ્રોસેસ બાકી છે, એ પ્રોસેસ છે એડિયાબેટિક પ્રોસેસ. પછી આપણે હીટ એન્જિન અને રેફ્રિજરેટરના બે ટોપિક બાકી રહેશે. એડિયાબેટિક પ્રોસેસ કોને કહેવાય? તો આપણને ખબર પડી ગઈ છે, એવી પ્રક્રિયા કે જેમાં તમારી સિસ્ટમ અને આજુબાજુનું જે સરાઉન્ડિંગ છે એની વચ્ચે ડેલ્ટા ક્યુ કેવા હશે? 0. કોઈ પણ પ્રકારની હીટ છે એ એકબીજામાં ટ્રાન્સફર થતી હશે નહીં. અને એડિયાબેટિક પ્રક્રિયા છે ને ઘણી બધી ઝડપથી થતી પ્રક્રિયા છે. આવી બધી પ્રક્રિયા છે એ ખૂબ સ્પીડમાં થઈ જાય. જો તમને એક્ઝામ્પલ એક આપું તો ગાડીનું જે ટાયર ફાટે છે, ટાયરનું ફાટવું છે એ એડિયાબેટિક પ્રોસેસ છે. સડનલી થતી જે બી ઘટના છે એ બધી ઘટના કેવી કહેવાય? તો કે એડિયાબેટિક પ્રોસેસ કહેવાય. હવે એડિયાબેટિક પ્રોસેસ માટે તમને ખબર છે એક વસ્તુ કઈ? તો કે ભાઈ એના માટે PV/γ કોન્સ્ટન્ટ છે. હમણાં આપણે સાબિત કરી. ગેમાની કિંમત છે CP/CV થાય. ત્રણ તને ખબર છે. મોનો તને ખબર છે, અને ડાય ખબર છે, મોનો ટ્રાય ખબર છે. એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય. મોનો માટે કેટલા છે? 5/3, 7/5, 9/7. આ બધી વસ્તુ આપણા માટે ક્લિયર છે. કહેવાનો મતલબ આપણે એવો છે કે દરેક વખતે PV/γ કોન્સ્ટન્ટ નહીં હોય. ક્યારેક VT અને ક્યારેક PT ના સ્વરૂપમાં પણ તારે ઇક્વેશન જોશે. તો માનો કે મારે અત્યારે VT ના સ્વરૂપમાં જોઈએ છે, તો PV/γ કોન્સ્ટન્ટ. ચલો, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. મારેથી P કાઢી નાખવો છે, મારે કેના સ્વરૂપમાં જોઈએ છે? T ના સ્વરૂપમાં જોઈએ છે. તો PV બરાબર એના T. તો P કાઢવું તો P ના માટે શું મૂકવું પડે? NRT ના છેદમાં V મૂકવા પડે કે નહીં? શું લખું છું? NRT ના છેદમાં V ઇન્ટુ V/γ કોન્સ્ટન્ટ. હવે NR અચળ છે, એના છેદમાં ગયા તો બધી વસ્તુ અચળ થઈ ગઈ. તો શું વધ્યું? ખાલી T ના છેદમાં V V/γ કોન્સ્ટન્ટ. તો આપણું ઇક્વેશન શું આવે? T ઇન્ટુ V/γ કોન્સ્ટન્ટ. ક્લિયર છે? હવે માનો કે P ના સ્વરૂપમાં થઈ ગયું, VT ના સ્વરૂપમાં થઈ ગયું. એક વસ્તુ બાકી છે, એ કઈ છે? તો કે PT ના સ્વરૂપમાં. ઇક્વેશન શું હતું? PV/γ કોન્સ્ટન્ટ. P તો રાખવો છે, V નથી રાખવો. તો V દેખાઈને કેટલાનું કીધું? NRT ના છેદમાં P એની ગેમા કોન્સ્ટન્ટ. ક્લિયર છે? તો શું થયું? P હવે અહીંયા આવશે NR ની ગેમા T ની ગેમા છેદમાં P ની ગેમા કોન્સ્ટન્ટ. આ તો કોન્સ્ટન્ટ જ થશે. તો P ની કેટલી થઈ? ઉપર 1, નીચે 1 - ગેમા. T ની ગેમા કેટલી થઈ ગઈ? કોન્સ્ટન્ટ. એક આ ત્રીજું સમીકરણ. PV, TV, PT. 3 ઇક્વેશન. વર્ક બોલો. પોલી ટોપિક ખબર ને? P2 V2 - P1 છેદમાં 1 - A. એને એટલે કેટલા મૂકી દો? ગેમા. અથવા તો NR ડેલ્ટા T 1 - ગેમા. સાબિત કરવાની જરૂર છે નહીં. હવે જો બોલું ધ્યાનથી સાંભળજો. થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ લખો, ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ W.
બટ ડેલ્ટા ક્યુ 0 છે તો એનો મતલબ એવો થાય કે ડેલ્ટા યુ છે એ માઇનસ ડબલ્યુ જેટલા થાય. ડેલ્ટા ક્યુ છે એ માઇનસ ડબલ્યુ જેટલા થાય. આના પરથી હું બે વસ્તુ લખું છું, વ્યવસ્થિત ધ્યાન દઈને સાંભળી લો. એક વખત સંકોચનની સ્થિતિ લઉં છું, સિલિન્ડરના સંકોચનની. એક વખત સિલિન્ડરના વિસ્તરણની સ્થિતિ લઉં છું. સિલિન્ડર સંકોચન થાય તો ડબલ્યુ નેગેટિવ આવે, કારણ કે તંત્ર પર કાર્ય થતું હોય તો જ સંકોચન થાય. સિલિન્ડર વિસ્તરણ થતો હોય તો ડબલ્યુ પોઝિટિવ આવે, એક્સપાન્ડ થાય છે. પ્રારંભિક કદ કરતાં અંતિમ કદ કેવું છે? મોટું છે. ડબલ્યુ પ્લસ આવે, ડબલ્યુ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ કરશો તો ડેલ્ટા યુ પ્લસ આવશે. સંકોચન તો કદ ઘટે, કદ ઘટે તો ડેલ્ટા યુ વધે, આંતરિક ઉર્જા વધે. તો ડેલ્ટા યુ પ્લસ છે તો કેવા આવશે? માઇનસ. ડેલ્ટા યુ પોઝિટિવ, આંતરિક ઉર્જા ક્યારે વધે? તો કે તાપમાન વધે તો, એટલે કે કદ ઘટશે તો તાપમાન વધશે, અને કદ વધશે તો આંતરિક ઉર્જા ઘટશે તો તાપમાન ઘટશે. એમસીક્યુ માટે આઈએમપી પેજમાં જઈ છે. તો બસ આ થઈ ગઈ એડિયાબેટિક પ્રોસેસ. આમાં બીજું કંઈ છે નહીં, જે કંઈ એનાલિસિસ કરવાના હતા એ બધી વસ્તુ હવે થઈ ગઈ છે, આવડશે. હવે એક્સપાન્શન અને કમ્પ્રેશનમાં આપણે સમતાપી પ્રક્રિયા અને સમોષ્મી પ્રક્રિયાનું આપણે કમ્પેરિઝન કરવાની છે. તો તમને બંને પહેલા તો ખબર છે, સમતાપી પ્રક્રિયા માટે a બરાબર 1 થાય અને સમોષ્મી પ્રક્રિયા માટે a બરાબર કેટલા થાય? 1.4, અથવા તો આપણે ગેમાં લખી નાખીએ. ચાલો, એક કરતા તો કિંમત કેવી છે? મોટી છે. તો ઢાળ તમને ખબર ને, પોલિટ્રોપિક પ્રોસેસનો ઢાળ શું આવ્યો હતો? -a/p/v. તો સમતાપીનો ઢાળ શું થાય? -p/v. અને આનો ઢાળ શું થાય? -γ/p/v. ક્લિયર છે કે નહીં? એક મૂકી દો એટલે કાંઈ આવશે નહીં. તો પોલિટ્રોપિક આવડતી છે ને તો બાકી બધી ફટાફટ આવડી જશે. હવે કમ્પ્રેશન અને સંકોચન. સંકોચનમાં પ્રારંભિક કદ હોય v1, એના કરતાં અંતિમ કદ કેવું હોય? મોટું હોય. ભેજામાં જાય કે નહીં? હવે એ બિંદુએથી હું સમતાપી વિસ્તરણ કરું અને સમતાપી સમોષ્મી વિસ્તરણ કરું તો ફરક શું આવે? સમતાપી વિસ્તરણ માટે a બરાબર, સમતાપી વિસ્તરણ માટે a બરાબર 1 છે, સમોષ્મી વિસ્તરણ માટે a અથવા તો ગેમાં 1.4 છે. તો એનો મતલબ એમ થાય, અહીંયા જો સમદાબી હતું, અહીંયા સમકદ હતું, અહીંયા a બરાબર ઇન્ફિનિટી હતા. અમુક યાદ આવી ગયો છે, આજના લેક્ચરમાં ચાલ્યું હતું. આ સમદાબી માટે a બરાબર 0, આ સમકદ માટે a બરાબર ઇન્ફિનિટી. કોઈ સમતાપીના યાદ આવે આ ગ્રાફ? કહેવાનો મિનિંગ મારો એવો છે કે સમતાપી વિસ્તરણનો ઢાળ હોય એના કરતાં સમોષ્મી વિસ્તરણનો ઢાળ કેવો આવશે? વધારે આવશે. સમતાપીથી સમોષ્મીનો ઢાળ કેવો છે? વધારે છે. આના એમસીક્યુ બહુ અગત્યના છે. કેવી રીતે? કમ્પ્રેશનમાં શું થાય એ જ વસ્તુ યાદ રાખવાની છે. આ V1 છે, આ V2 છે, આમ જઈએ છીએ આપણે. અહીંથી આમ જાઓ, અહીંથી આમ જાઓ, તો સમોષ્મીનો ઢાળ છે એ વધારે હોય, સમતાપીનો ઢાળ કેવો હોય? ઓછો હોય. તો તને પ્રોસેસ આઈડેન્ટિફાઈ કરવાની કહે એ બી ઉપરથી, એ સમતાપી, એ સમોષ્મી, એ સમોષ્મી, બી સમતાપી, તો ક્યુ સાચું ક્યુ ખોટું, આવા એમસીક્યુ ગમે એમ કરીને જો કોમ્પ્લિકેટેડ કરે તો પણ તમને આવડતા હશે. ક્લિયર છે? તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. સ્લોપ કેનો વધારે કેનો ઓછો, આ એક લાઈન તમારા માટે બહુ અગત્યની છે. આઇસોથર્મલથી એડિયાબેટિકનો ઢાળ કેવો હશે? વધારે હશે. શા માટે? આ સમદાબી 0, a બરાબર 0, a બરાબર ઇન્ફિનિટી, તો a બરાબર 1 અહીંયા આવે, 1.4 ને એ બધી વસ્તુ અહીંયા આવશે. ક્લિયર છે? હવે એક એમસીક્યુ એવો છે, એડવાન્સમાં પૂછાઈ ગયેલો છે. ક્વેશ્ચન એવો છે કે ગેસ ઇઝ કમ્પ્રેસ્ડ એડિયાબેટિકલી. ગેસને છે શરૂઆતમાં સમોષ્મી, એડિયાબેટિકલી એટલે સમોષ્મી રીતે સંકોચન કરવાનું, એન્ડ ધેન એક્સપાન્ડેડ આઇસોથર્મલી, પછી વિસ્તરણ કરવાનું છે સમતાપીની રીતે, ફોર ધ સેમ વોલ્યુમ, સમાન કદ માટે ફરીથી પાછા લઈ જવાના. કેવી રીતે? પિસ્ટનને કદ સમોષ્મી રીતે સંકોચન કરવાનું અને સમતાપી રીતે વિસ્તરણ કરવાનું. ક્લિયર છે? તો પહેલા તો જો એડિયાબેટિક પ્રોસેસ મૂકવામાં કંઈ વાંધો નથી. કેવી રીતે? કમ્પ્રેશન કરવું છે તો તમે ગમે એમ કરીને મૂકી દીધું. ચાલો, આ શું થઈ ગયું? કમ્પ્રેશન. ક્યાંથી ક્યાં સુધી? A થી B સુધી શું થઈ ગયું અત્યારે આપણી પાસે? સમોષ્મી રીતે અથવા તો એડિયાબેટિકલી શું થઈ ગયું? સંકોચન થઈ ગયું. હવેનો જે પોઈન્ટ છે એ છે એક્સપાન્ડ કરવાનો છે. કેવી રીતે? તો કે સમતાપી રીતે વિસ્તરણ કરવાનું છે. તો અહીંથી બે વસ્તુ છે, સમાન કદ સુધી પહોંચાડેલા, અહીંયા સુધી પહોંચાડવાના એ વાત તો ફાઇનલ છે. કાં તો એ ગ્રાફ ઉપર આવે ને કાં તો એ ગ્રાફ નીચે આવે. ભેજામાં જાય કે નહીં? કાં તો એ ગ્રાફ ઉપર આવે ને કાં તો એ ગ્રાફ નીચે આવે. આ જે પ્રોસેસ છે કાં તો C શક્ય છે ને કાં તો C' શક્ય છે. હવે તમે વિચારો મને કહો કઈ વસ્તુ કામની છે? તો તને એક જ વસ્તુ ખબર હોવી જોઈએ, સમતાપીનો જે ઢાળ છે
એ સમોસમીના ઢાળ કરતા કેવો હોવો જોઈએ? ઓછો. આનો ઢાળ તમે વિચારો, આનો ઢાળ વિચારો અને આનો ઢાળ વિચારો. તો આ તો સમતાપી જો અહીંયા મૂકું તો સમતાપીનો ઢાળ સમોસમી કરતા મોટો થઈ ગયો છે, શક્ય છે નહીં. સમતાપી પ્રક્રિયાનો ઢાળ સમોસમી પ્રક્રિયાના ઢાળ કરતા ઓછો હોય. તો આ વસ્તુ સાચી છે, આ વસ્તુ કેવી છે? ખોટી છે. તો આ તો ખાલી સમજવા માટે હતી. તો આ થઈ ગયું એનું પરિણામ. માનો કે આ P1 હતા, આ હતા P2. તો પ્રારંભિક જેટલું પ્રેશર હતું એના કરતા અંતિમ પ્રેશર કેવું થઈ ગયું? મોટું. અને કદાચ તમને જેમ કહે કે આ પ્રક્રિયાનું રિઝલ્ટ શું આવ્યું, તો તને ખબર પડી જાય અંતિમ દબાણ છે પ્રારંભિક દબાણ કરતા કેવું આવશે? મોટું. આ IIT નો એડવાન્સનો પ્રશ્ન છે, તો તમને ખબર હોવી જોઈએ. આટલું બધું ડીપમાં ખબર ના હોય તો ચાલશે, બટ એક વસ્તુ તો તને ખબર હોય ને કે ભાઈ સમતાપી પ્રક્રિયાનો ઢાળ છે એ સમોસમી પ્રક્રિયાના ઢાળ કરતા કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. શા માટે? તો કે આપણી પાસે તો ગ્રાફ છે જ. સમદાબી એ બરાબર 0, સમકદ એ બરાબર ઇન્ફિનિટી, અને આની વચ્ચે બાકી બધા રમતા હોય. એમાં એ બરાબર 1 માટે સમતાપી, આ તને થઈ ગયા એડિયાબેટિક માટે એ બરાબર ગેમા હોય. આટલી બધી વસ્તુ આપણે ખબર હોવી જોઈએ. હવે આપણી પાસે એડિયાબેટિક પ્રોસેસનું એક એક્ઝામ્પલ છે કે ભાઈ એમાં તમને એમ કીધું છે કે ગેસ એસ એટ ટેમ્પરેચર 127 ઇઝ એક્સપાન્ડેડ એડિયાબેટિકલી. શરૂઆતમાં ગેસનું સમોસમી પ્રક્રિયાની રીતે વિસ્તરણ થાય છે અને શરૂઆતનું જે તાપમાન હતું T1 એ કેટલું છે? તો કે 127°C, બોલે તો 400 કેલ્વિન, ટીલ ઇટ્સ વોલ્યુમ બીકમ્સ 8 ટાઈમ્સ. એટલે એવું કીધું કે ક્યાં સુધી એક્સપાન્ડ કરવાનું? તો કે પ્રારંભિક વોલ્યુમ V હોય તો અંતિમ વોલ્યુમ કેટલું થવું જોઈએ? 8V. ત્યાં સુધી વિસ્તરણ કરવાનું છે. ગેસ કેવો છે? મોનો એટોમિક છે. અને નંબર ઓફ મોલ્સ કેટલા છે? 1. નંબર ઓફ મોલ્સ 1 છે. ગેસ મોનો એટોમિક છે, તો મોનો એટોમેટિક માટે ગેમા કેટલો થાય? તો કે Cp/Cv 3R/2 5R/2. મોનો એટલે 5/3. તો ફાઇનલ ટેમ્પરેચર, વર્ક ડન અને ડેલ્ટા યુ ફાઇન કરવાનું છે. તો T અને V નો રિલેશન યાદ કરો. Tv⁻⁻1 ઇઝ ઇક્વલ ટુ અચળ. યાદ આવે? યાદ આવે? કેવી રીતે મેળવો તો? Pv⁻⁻, P ની કિંમત લોપ કરી દેવાની છે, બીજું કંઈ છે નહીં. T1 V1 γ-1, T2 V2 γ-1. T1 કેટલા હતા? તો કે 400. V1 કેટલા છે? તો કે V. ગેમા કેટલા છે? 5/3 - 1 એટલે 2/3. T2 મારે જોઈએ છે, આ કેટલા છે? 8V. એની કેટલી ઘાત થઈ ગઈ? 2/3. તો T2 બરાબર કેટલા આવ્યા? 400. V ના છેદમાં 8V એની 2/3. તો હવે ધ્યાનથી જોઈશ ને તો 1 ના છેદમાં 8 એની 2 ના છેદમાં 3 ઘાત છે. તો 8 નું પેલા ઘનમૂળ કાઢી લે તો 2 થશે, અને 2 નો વર્ગ કરી તો 4 થશે. તો 400 ના છેદમાં 4 કરશો તો અંતિમ ટેમ્પરેચર તને કેટલું આવશે? 100 કેલ્વિન આવશે. ક્લિયર છે? હવે તારે જોઈએ વર્ક ડન. તો એડિયાબેટિક પ્રોસેસ માટે વર્ક ડન શું હતું? NR ડેલ્ટા T 1 - ગેમા. N દેખાય ત્યાં 1, R દેખાય ત્યાં 1. ડેલ્ટા T કેટલા આવ્યા? પ્રારંભિક કેટલું હતું? 400. અંતિમ કેટલું છે? 100. તો 300 કેલ્વિન આવે છે. કેટલું આવે છે? 300 કેલ્વિન. આમ તો અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ ને. હા, તો 100 - 400 તો -300. 1 - ગેમા, ગેમા દેખાય ત્યાં 5/3. તો -2/3 થશે. અહીંયા થશે -300R, અને આ કેટલા થશે? -2/3. 300 ઉપર કેટલા થયા? -450R. આ શું આવ્યું? વર્ક ડન. અને એડિયાબેટિક પ્રોસેસ હોય તો એડિયાબેટિક પ્રોસેસ માટે ડેલ્ટા Q કેવા આવે? 0. તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ W. તો ડેલ્ટા U છે એ -W જેટલા થાય તો કેટલા થશે? 450R. આંતરિક ઉર્જા પ્લસ છે એટલે કે તાપમાન વધશે. ક્લિયર છે? તો એડિયાબેટિક પ્રોસેસમાં એટલું બધું કંઈ છે નહીં. તો આજના લેક્ચરમાં ઘણી બધી વસ્તુ આપણે શીખી ગયા છીએ. તો હવે જે 2 ટોપિક આપણા બાકી છે એ ટોપિક છે રેફ્રિજરેટર અને હીટ એન્જિન. તો એને નેક્સ્ટ લેક્ચરમાં પૂરા કરી દેશું. તો થર્મોડાયનેમિક્સ આપણે બહુ હાઈ લેવલ પર સમજીએ છીએ, કારણ કે એમાંથી 2 MCQ કે 3 MCQ કન્ફર્મ તમને મળવાના છે નીટમાં. JEE માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે JEE લેવલ પર આની ડિસ્કશન કરીએ છીએ, તો નીટ લેવલ પર તમને બહુ ઇસ્યુ આવશે નહીં. તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ મિત્રો. થેન્ક યુ.